तत्सत्परमात्मने नमः। ओंकारं बिन्दुसंयुक्तं यस्तं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुः सुराः सुरगणाः। देवाय तस्मै नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। जन्माद्यस्य तोन्वयावितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदाचादिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निहस्तकुहकं सत्यं परं धीमहि। हरिः ओं। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ नमो भगवते वासुदेवाय। उमिया मात की जय, बाड़ोज मात की जय। धर्म की जय हो, अधर्म का न, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण। नमः पार्वती पतये हर हर महादेव हर। આજે સત્રનો ચોથો દિવસ છે અને ગુરુવાર છે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રીમદ ભાગવતનો મંગળાચરણનો પહેલો શ્લોક આપણે લગભગ રોજ બોલીએ છીએ, પણ એનું અર્થઘટન કરવાનું બાકી રહી જતું હતું. આજે એ કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાવિતરત. જન્મ વગેરે, જન્મ, સ્થિતિ અને લય મનુષ્યના, સૃષ્ટિના, બ્રહ્માંડના થતાં જ રહે છે. જન્માદ્યસ્ય યતોન્વયાવિતરત. એનું સર્જન પણ થાય, વિસર્જન પણ થાય. આખી પ્રક્રિયા જે કરે છે તે ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ. એ સ્વયં સ્વપ્રકાશિત છે, એને કોઈના પારકા પ્રકાશની જરૂર નથી. એવા તેને બ્રહ્મરુદાચાદિ કવે, જે સ્વયં બ્રહ્મ છે અને બ્રહ્મા સહિતના તમામ દેવતાઓને સંજ્ઞા માત્રથી બધું શીખવી દે છે. તે મુહ્યંતી યત સૂરય, જેને જોઈને દેવતાઓ પણ મોહમાં પડી જાય છે. તેજો વારી મૃદામ યથા વિનિમય. જેમ સૂર્યના પ્રકાશથી મૃગજળ દેખાય એ જ રીતે આપણે ભ્રાંતિ થાય. જે ન હોય તે દેખાય, જે હોય તે ન દેખાય. એ બધું કરવામાં જે ખોટું છે, ત્રિસર્ગ, સત્વ, રજસ અને તમસ, એ બધી જ વસ્તુઓ, જાગૃતિ, સુષુપ્ત અને શયન,
સ્વપ્ન, આ બધી જ દશાઓથી દૂર છે. એ બધું જ જેના સ્વયં પ્રકાશથી આપોઆપ નષ્ટ થાય છે તે ધામના સ્વેન સદા નિહસ્ત કુહકમ, અંધકારને દૂર કરી દે છે, સ્વયં પ્રકાશિત છે. કોણ? સત્યમ પરમ ધીમહિ. એ પરમ સત્યનું અમે બધા ધ્યાન કરીએ છીએ. આ આપણો મંત્ર હતો. એ મંત્રની સમજૂતી સાથે આજે આપણે સીધા જ, કારણ કે આજે થોડીક કથા વધારે કરવાની છે, એટલે જે કંઈ આપણે પાયો કહીએ છીએ અથવા તો મૂળ કહીએ છીએ, કન્સેપ્ટ કહીએ છીએ, વિભાવના કહીએ છીએ, એનું સરળ ગુજરાતીમાં ભાષાંતર જે થયું છે, આજે ચોથા કવિને આપણે યાદ કરીએ છીએ. હરિહરભાઈ ભટ્ટનું લખેલું સરસ કાવ્ય છે, એનાથી શરૂઆત કરીશું. ઘણા બધાને ખબર હશે, બધા ભણ્યા છે, પણ એ વખતે બહુ આટલું ખ્યાલ ના આવ્યો હોય. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. એક તેજનું એક કિરણ, એક માત્ર કિરણ. તેજ એટલે જ્ઞાન, જાણકારી, સમજણ. એનું એક કિરણ જો મને ભગવાન આપે, આટલી નાનકડી કવિની વિનંતી છે. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ખર્ચી જિંદગી સારી. જામગરીમાં તણખો ન પડ્યો, જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી મહાનલ, એક જ દે ચિનગારી. આખી જિંદગી જાત જાતના કામો કર્યા, પણ એ ભગવાન, એનો અર્થ મને ખબર ન પડી. થોડીક સમજણ આપી દે, થોડુંક જ્ઞાન તારી પાસે તો બહુ છે. મહાનલ, અનલ એટલે અગ્નિ. આટલા મોટા અગ્નિ પાસેથી એક નાનકડી ચિનગારી, આટલા મોટા તેજ પાસેથી નાનકડું કિરણ કવિ માગે. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. ના સળગી એક સગડી મારી, વાત વિપદની ભારી મહાનલ, એક જ દે ચિનગારી. છૂટે હાથે તેજ ચારે બાજુ બ્રહ્માંડમાં વેરાયું છે. મને એક કિરણ તું નહીં આપી શકે ભગવાન. ઠંડીમાં મુજ કાયા થથરે, રોગ દુઃખ, સાંસારિક દુઃખો, મૃત્યુ, આ બધી ઠંડી. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. વિશ્વાનલ, વિશ્વનો અગ્નિ, વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. મહાત્મા ગાંધીજીની દરરોજ પ્રાર્થના સભા થતી, એમાં હરિહરભાઈનું આ ગીત અવશ્ય ગવાતું. અને ઈશ્વરને જે વિનંતી કરી છે એમણે, એ વિનંતી વિશે આપણે બધા હવે સમજીને એમ કરીએ કે ભગવાન અમને પણ એક ચિનગારી આપ. પણ એ ચિનગારી આપવા માટે કોઈ જોઈએ, કોઈ ગુરુ જોઈએ, કોઈ જ્ઞાની જોઈએ, કોઈ સંત જોઈએ, કોઈ ઋષિ જોઈએ. આજની સમગ્ર કથા ગુરુવારને લીધે એવા એક ભગવાનના અવતારની છે જે જોગાનુજોગ આપણી પડોશમાં આવેલા સિદ્ધપુરના સરસ્વતીના કિનારે અવતાર લીધો છે. કપિલાચાર્ય
ત્યાં છે અને બિંદુ સરોવર એમની સ્મૃતિ રૂપે છે. એમના અવતારની આ કથા છે. વાત તો છે કે સતયુગની છે અને એ વખતે સનતકુમારનો અવતાર થયો, દત્તાત્રેયનો અવતાર થયો, વરાહ અવતાર થયા અને કપિલ મુનિનો પણ અવતાર સતયુગની જ વાત છે. સ્વયંભૂ મનુ આખા વિશ્વના સમ્રાટ છે. સતયુગમાં ક્યાંય ટંટો ફિસાદ, કલહ, ક્લેશ, કજિયા હતા નહીં. ધર્મ એના ચારેય સ્તંભો ઉપર ઊભો હતો. એ જમાનામાં સ્વયંભૂ મનુ રાજ કરી રહ્યા છે. આ મનુથી જ આખી સૃષ્ટિ સર્જાણી છે. આ મનુએ જ મનુસ્મૃતિ નામનો ગ્રંથ લખ્યો છે અને મનુસ્મૃતિ નામનો ગ્રંથ આપણા તમામ સનાતન ધર્મીઓ માટે આધારભૂત ગ્રંથ મનાય છે. એ સ્વયંભૂ મનુ એમના બે પુત્રો, એક છે પ્રિયવ્રત અને બીજા છે ઉત્તાનપાન. એક દીકરી છે, નામ છે દેવહૂતિ. દેવહૂતિ સિવાય પણ બીજી બે દીકરીઓ છે, એની કથા પછી કરીશું. આજે દેવહૂતિની કથા એટલા માટે છે કે એમનો વિવાહ કર્દમ ઋષિ સાથે થવાનો છે. કર્દમ ઋષિ તપોનિષ્ઠ છે, બ્રહ્માજીના પુત્ર છે. તમામ ઋષિઓ, તમામ બ્રહ્મર્ષિઓ, તમામ સપ્તર્ષિઓ, તમામ મહાઋષિઓ એ બધાના વંશજમાં બ્રહ્માનું આ પ્રથમ જે લેવલ છે, પ્રથમ સ્તર છે સપ્તર્ષિઓનું, એમાં એમનું સ્થાન બહુ ઊંચું છે. કર્દમ ઋષિને બ્રહ્માજીએ આજ્ઞા કરી છે કે સૃષ્ટિનું સર્જન કરો. આપણે જોઈ ગયા કે બ્રહ્માજીની સૃષ્ટિમાં પહેલાં સનતકુમારો થયા. એ તો નિષ્ઠિક બ્રહ્મચારી હતા. એમને સૃષ્ટિ સર્જવામાં રસ નહોતો, માત્ર હરિનું નામ લેવું હતું. બ્રહ્માજીને કામ સોંપ્યું છે સૃષ્ટિના સર્જનનું. એટલે કર્દમ ઋષિને આજ્ઞા કરી છે કે તમે સૃષ્ટિનું સર્જન કરો. એના માટે તપ કરવું પડશે. કર્દમ ઋષિએ પરબ્રહ્મને યાદ કરીને વર્ષો સુધી તપ કર્યું છે અને તપ કર્યા પછી એમના શબ્દ બ્રહ્મમાંથી પ્રસન્ન થઈને મૂર્ત સ્વરૂપે શ્રીહરિ પધાર્યા છે. શ્રીહરિનું દર્શન અલૌકિક છે. કર્દમજી પ્રભાવિત થઈ ગયા છે, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને જાણે છે કે તપથી જે માગવું જોઈએ એનાથી કંઈક અલગ આજે માગવું પડે એમ છે, કારણ કે બ્રહ્માજીની આજ્ઞા છે. તપસ્વી કોઈ દિવસ સંસાર માગતા નથી, પણ ફરજના ભાગરૂપે આજે આ માગવું પડે છે. એટલે કહે છે, તાવત પ્રસન્નો ભગવાન પુષ્કરાક્ષ કૃતે યુગે દર્શયામાસ તમ ક્ષત્ત શબ્દ બ્રહ્મ દદબ્બપુ. શબ્દ બ્રહ્મમાંથી મૂર્ત સ્વરૂપે થયેલા હે ભગવાન, તથા સ ચાહમ પરિવોડુકામ પરિણય લગ્નની ઈચ્છાથી સમાનશીલામ ગૃહમેદ તેનું. મારા જેવા ચારિત્ર્યવાળી, મારા જેવા શીલવાળી, મારા ઘરને સંભાળે એવી ગૃહિણી ઉપેથિવાન મૂળમશેષ મૂલમ દુરાશય કામ દુગાંગ્ર. પોતાની જાતને કષ્ટ આપે છે કે મારા મનમાં ખરાબ મલિન મન થઈ ગયું છે, પણ આ મારી એક ફરજ રૂપે હું આપની પાસે માગું છું. ભગવાન પણ જાણે છે, પ્રસન્ન થયા છે. સૃષ્ટિના સર્જનનો મૂળ વિચાર ભગવાનને જ આવ્યો છે, એકો હમ બહુ શ્યામ. એટલે એમણે એમને કહ્યું છે કે કંઈ વાંધો નહીં. કર્દમ મુનિને આશ્વાસન આપ્યું છે, થોડા દિવસમાં અહીંયા સ્વયંભૂ મનુ આવશે, એમની સાથે એમના રાજરાણી શતરૂપા પણ હશે અને એમની સાથે જે મારે નિયત કરેલું છે તે પ્રમાણે એમની દીકરી દેવહૂતિ પણ આવશે અને દેવહૂતિ તમારે માટે બરોબર યોગ્ય છે. તમારા આશ્રમ જીવનને બહુ અનુકૂળ પડે એવું છે. આપ જરૂરથી એને સ્વીકારજો. દેવહૂતિ થકી તમને 9 દીકરીઓ થશે અને તે પછી હું સ્વયં તમારે ત્યાં અંશાવતાર તરીકે અવતાર લઈશ. આવું કહીને ભગવાન અંતર્ધ્યાન થયા છે. કર્દમ ઋષિ અત્યંત પ્રસન્ન થયા છે. એમને તો સંસારમાં કંઈક ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવું હતું. ઈશ્વરે જ આવીને એમને વરદાન આપ્યું છે અને એ વખતે કર્દમ ઋષિના તપથી અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિના નેત્રમાં
કરુણાને કારણે અશ્રુ ઉભરાઈ આવ્યા છે અને નેત્રમાંથી પડેલા અશ્રુ બિંદુમાંથી જે સરોવર બન્યું એ બિંદુ સરોવર છે. યસ્મિન ભગવતો નેત્રાત અપતન અશ્રુબિંદય, ભગવાનની આંખમાંથી જે બિંદુઓ પડ્યા છે તે કૃપયા સંપરિતસ્ય પ્રપન્નેર્પિતયા ભૃશમ, એ એમની કૃપાના દર્શન રૂપે બિંદુ સરોવર છે. તદ્વૈ બિંદુ સરોવ નામ, પુરાણમાં એનો સ્પષ્ટ ઉલ્લેખ છે. સરસ્વત્યા પરિપૃતમ, સરસ્વતીના પાણીથી ભરાતું આ બિંદુ સરોવર સિદ્ધપુરમાં છે. પુણ્યમ શિવામૃતજલમ મહર્ષિગણ સેવિતમ, અનેક આશ્રમો એની આજુબાજુ હતા. આ સિદ્ધપુરને શ્રી સ્થળ કહેતા હતા અને એનો ખૂબ મહિમા હતો. તમામ પુરાણો, તમામ ઉપનિષદોમાં સિદ્ધપુર શ્રી સ્થળની વાત છે. આપણે એને તદ્દન નજીક છીએ અને શ્રી સ્થળનો મહિમા આટલો જાણ્યા છતાં ઘણી વખત આપણને એમ થાય કે આપણે કપિલ મુનિના દર્શન કરવા જઈએ, બિંદુ સરોવરમાં સ્નાન કરવા જઈએ. આમ પણ માતૃ ગયા તો ત્યાં કરાવી જ પડે છે. ત્યાં કરદમ મુનિને ભગવાનના આશીર્વાદ મળ્યા છે. નિયત કાર્યક્રમ પ્રમાણે મનુજી અને શતરૂપા આવ્યા છે થોડા દિવસમાં ત્યાં. આમ જોઈએ તો અધ્યાત્મ રૂપે કહીએ તો મનુજી એટલે મન, શતરૂપા જેના શતરૂપ છે તે બુદ્ધિ. મન અને બુદ્ધિ જ બધો સંસાર ઊભો કરતી હોય છે અને એમને ત્યાં જન્મેલી દીકરીઓથી આખો સંસાર ભરાઈ જવાનું છે, ખાસ કરીને બ્રહ્મકુળ ભરાઈ જવાનું છે. એટલે દેવહૂતિને લઈને આવ્યા છે. મુનિ એમનું સ્વાગત કર્યું છે. મુનિ કહે છે કે રાજા તો આખી પ્રજા માટે પિતા સમાન છે. આપનો રથ પૃથ્વી ઉપર ફરે છે ત્યારે પૃથ્વી ઉપર લૂંટારાઓ, ચોર, ડાકુઓ ભાગી જાય છે, અમને સંરક્ષણ મળે છે, આપનું સ્વાગત છે. રાજા પણ આ ઋષિની સામે જોઈને એમની કૃશ થઈ ગયેલી કાયા, તપને લીધે એકદમ દુબળા પાતળા લાંબા શરીરવાળા કરદમ ઋષિ બેઠા છે, માથે મોટી જટા છે, એમને જોઈને પ્રસન્ન થયા છે કે મારી દીકરીએ જેવો વર ઈચ્છ્યો છે એવા જ વર આ મળે છે. નારદજી પાસેથી દેવહૂતિએ ઘણી વાતો સાંભળી છે કરદમ ઋષિ વિશે અને એમણે નક્કી કર્યું છે મનોમન કે મારે લગ્ન કરવા તો કરદમ ઋષિ સાથે જ કરવા. મા બાપને સાથે લઈને આવ્યા છે, વાતચીત થઈ છે. એટલે કરદમ ઋષિ કહે કે અરે, જ્યારે આપ સ્વયં અહીંયા આવ્યા છો અને દેવહૂતિ માટે તો એવું કહેવાય છે કે એક વખતે એ પોતે સ્નાન કરીને બહાર ઊભા હતા ત્યારે ત્યાંથી નીકળતો એક ગંધર્વ એમના રૂપને જોઈને ત્યાં ને ત્યાં બેભાન થઈને પડી ગયો છે. આવા રૂપરૂપવાન દેવહૂતિને માટે હું ના કેવી રીતે કરી શકું? આમ પણ મારે ગૃહસ્થાશ્રમ તો સ્વીકારવાનો જ છે, પણ બે શરત છે. એક, આ લગ્ન એ બ્રાહ્મ લગ્ન થશે. બ્રાહ્મ લગ્ન 8 પ્રકારના લગ્નોમાંનું એક લગ્ન છે. સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મ લગ્ન કહેવાય છે, જેમાં પિતાની સંમતિથી કન્યાદાન થતું હોય છે. કન્યા પણ સંમત હોય, વર પણ સંમત હોય, પિતા પણ સંમત હોય અને કન્યાદાન અપાય. એ બ્રાહ્મ લગ્ન છે. બ્રાહ્મ લગ્નોની એમની પહેલી શરત છે. અન્ય લગ્નોમાં દૈવ લગ્ન થતું હોય છે. નસીબ જોગે મળી જાય તો અલંકૃત કરેલી કન્યા ઋત્વિજને યજ્ઞની ભેટ પેટે આપવામાં આવે કન્યાની મરજીથી, ત્યારે એને દૈવ લગ્ન કહેવાય છે. આર્ષ લગ્ન હોય છે. વરની પાસે ગાય કે એવું માગણી કરીને જ્યારે કન્યા અપાય, મોટે ભાગે ઋષિઓમાં આ પ્રથા હતી, એ આર્ષ લગ્ન કહેવાય છે. પ્રાજાપત્ય લગ્ન જે આપણે કરીએ છીએ, પ્રાજાપત્ય લગ્ન છે. પૂજન કરે, પિતાના આશીષ મળે, સહમતિ સાથે લગ્ન થાય અને મોટાભાગના મનુષ્યો, દેવો, ગાંધર્વો એ આ પ્રજાપત્ય લગ્ન કરે છે. 3 લગ્નો સ્વીકાર્ય નથી હોતા. એક અસુર લગ્ન છે, જેમાં કન્યાના પિતાને ધન આપીને કન્યાની સંમતિ હોય કે ન હોય જે લગ્ન થાય એ અસુર લગ્ન છે. કન્યાનો વિક્રય થાય એ અસુર લગ્નમાં ગણાય છે. પૈશાચ લગ્ન, સૂતેલી, ઘેનમાં હોય, માનસિક રીતે અસ્વસ્થ હોય એવી સ્ત્રી સાથે લગ્ન કરે એ પૈશાચ લગ્ન. પિશાચ ઉપરથી શબ્દ પૈશાચ આવ્યો છે. અને એક લગ્ન એવું છે જે ન ખરાબ ગણાય છે ન સારું ગણાય છે, ગંધર્વ લગ્ન. જે આપણે યાદ હોય તો દુષ્યંત અને શકુંતલાએ કર્યું પોતાની મરજીથી, અંગ્રેજીમાં કહે તો લવ મેરેજ. એ પિતાની સંમતિ હોય કે ન હોય, પણ બંને આત્માઓ જો સંમત હોય તો એ ગાંધર્વ લગ્ન થાય છે. આમાંથી બ્રાહ્મ લગ્ન પસંદ કર્યું છે. અને ખરેખર તો વિવાહ એટલે શરીર કરતાં વધારે આત્માનું મિલન. એવું જો થાય તો એ બ્રાહ્મ લગ્ન અને પ્રજાપત્ય લગ્નમાં વધારે સંભવ છે. કરદમ મુનિની બીજી શરત બહુ ભારે છે, પણ
મનુ અને શતરૂપાએ એ શરત સ્વીકારી લીધી છે. એ શરત છે કે ગૃહસ્થાશ્રમનું મૂળ કાર્ય છે પ્રજોત્પત્તિ. મારે સંતાન થશે પછી તરત જ હું ગૃહસ્થાશ્રમ છોડીને સંન્યસ્ત લઈ લઈશ. દેવહૂતિજીને કરદમ મુનિને સોંપીને લગ્ન પછી મનુ અને શતરૂપા પોતાની રાજધાનીમાં પાછા ગયા છે. મનુ બ્રહ્માવર્ત દેશના રાજા છે. બ્રહ્માવર્ત એટલે આપણે જ્યાં રહીએ છીએ બ્રહ્માવર્ત દેશ છે. એ દેશના રાજા છે અને ત્યાં બરહિષ્મતી નગરીમાં પાછા ગયા છે. વર્ષો પછી મનુ ભગવાન તો ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં ઈશ્વરમાં લીન થઈ ગયા છે. આ મનુ સંહિતા આપણો આદર્શ ગ્રંથ છે, સમય મળે વાંચવા જેવો છે. આ બાજુ દેવહૂતિજીએ કરદમ મુનિની ખૂબ સેવા કરી છે. પતિપરાયણ દેવહૂતિજી વર્ષો સુધી સેવા કરતા રહ્યા. શરીર દુબળું પાતળું થઈ ગયું છે. આખા શરીર ઉપર રાખોડી જામી ગઈ છે. વાળ પણ ખરબચડા થઈ ગયા છે. એક દિવસ કરદમ મુનિએ તપસ્યામાંથી જોયું કે અરે રે, આ રાજાની કન્યા મારે ત્યાં આવી છે અને હું ઈશ્વર પાસે કરેલો સંકલ્પ ભૂલી ગયો છું. એટલે એમણે સામેથી પૂછ્યું છે કે દેવી, મારી જે કંઈ આ વિલંબ થયો છે એ આપણે હવે વિલંબ કરવો નથી અને આપણે સરસ મજાને જીવન જીવીશું, ગૃહસ્થ જીવન. પોતાના તપોબળથી સર્વશ્રેષ્ઠ મહેલ ઉત્પન્ન કર્યો છે, ઉદ્યાનો રચ્યા છે અને એ ઉદ્યાનોની રચનાના પાના 3 થી 4 શ્રીમદ ભાગવતમાં છે. ખૂબ સરસ મહેલ, એટલી સરસ રચનાઓ, રાજા મહારાજાઓને ત્યાં ન હોય એવી સાહેબી. અને દેવહૂતિજી બિંદુ સરોવરમાં પોતાની સખીઓ સાથે ઉતર્યા છે. બહાર નીકળ્યા તો એવા જ રૂપરૂપના અંબાર જેવા રાજકન્યા બની ગયા છે. કરદમ ઋષિ પણ પોતાના તપોબળના કારણે એકદમ યુવાન અને સ્વસ્થ બની ગયા છે. બંને વિમાનમાં જુદી જુદી જગ્યાએ પોતાના લગ્ન જીવનને ઉજવવા માટે નીકળી પડ્યા છે. અને વર્ષો પછી જ્યારે પાછા આવ્યા છે ત્યારે એમને 9 કન્યાઓનો જન્મ આપ્યો છે. 9 કન્યાઓ આપણી સૃષ્ટિ ઉપર બધા જ સપ્તર્ષિઓ અને મહર્ષિઓને પરણવાની છે, ઈશ્વરે નિયત કરેલું છે. પણ દેવહૂતિજીનું મન થોડુંક ગભરાયું છે. કરદમને કહે છે કે તમે આ બધું તો કર્યું, પણ દીકરીઓ તો સાસરે જશે, પછી શું રહેવાનું? એટલે મારું મન છે કે હું નિવૃત્તિ તરફ વળી જાઉં, સંસારનો ત્યાગ કરવાનું મન થાય છે અને વૈરાગ્ય લઈ લો. દેવહૂતિની વાત સાંભળીને કરદમ ઋષિ હસ્યા છે. એમણે કહ્યું, ના ના, એવું નથી. આ બધી દીકરીઓને આપણે સરસ રીતે પરણાવી દઈએ, એ પછી ઈશ્વર આપણે ત્યાં મારા થકી અંશાવતાર તરીકે જન્મવાના છે. એ જ તમને ઉપદેશ આપશે. એ ઉપદેશ પછી આપની જે ઈચ્છા હોય એ પ્રમાણે કરજો. એમ કહીને કરદમ ઋષિએ પોતાનું અનુસંધાન દીકરીઓ તરફ કર્યું છે. દીકરીઓને સરસ રીતે પરણાવી છે અને પરણાવ્યા પછી પોતે એનાથી જવાબદારીમાંથી મુક્ત થયા. અને એ જ રીતે કરદમજીના વીર્યનો આશ્રય લઈ અને ભગવાન દેવહૂતિના ગર્ભમાં પધાર્યા છે. એ ભગવાન સાંખ્યશાસ્ત્રના પ્રવર્તક, યોગશાસ્ત્રના નિયંત્રક કપિલ મુનિ તરીકે આપણે ઓળખવાના છીએ. અશ્વત્થા સર્વવૃક્ષાણામ દેવર્ષિણામ ચ નારદ, ગંધર્વાણામ ચિત્રરથ સિદ્ધાનામ કપિલો મુનિ. ગીતાના 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં કૃષ્ણે પોતાને કપિલ મુનિના સ્વરૂપે જ વર્ણવ્યા છે. શ્રી કપિલ મુનિ ભગવાન સિદ્ધપુરમાં શ્રી સ્થળમાં અવતાર લીધો છે અને હવે દેવહૂતિજીને ઉપદેશ કરવાના છે. શ્રી કપિલદેવ ભગવાન કી જય. કપિલજીનો અવતાર થાય છે ત્યારે ઘણું બધું એમણે સાંખ્યશાસ્ત્રમાં કહ્યું છે ને આપણે પણ અગાઉ થોડુંક એમાંથી ચર્ચા કરી ગયા છે. પંચમહાભૂતની વાત કરી છે, તન્માત્રાઓની વાત કરી છે, એના દેવોની વાત કરી છે, કર્મેન્દ્રિયોની વાત કરી છે, જ્ઞાનેન્દ્રિયોની વાત કરી છે, પ્રાણ અને આત્માની વાત કરી છે, પરમ પુરુષની વાત કરી છે, સર્જાતા વિરાટ પુરુષની વાત કરી છે. આ 25 છે 26 તત્વોની વાત કરીને જે સંખ્યા ગણી એના પરથી સાંખ્યશાસ્ત્ર નામ પડ્યું છે.
એમાંથી જ સમગ્ર સૃષ્ટિનું ઉત્પત્તિ થઈ છે. પણ માતાને ઉપદેશ આપવા માટે એમણે એમ કીધું, ભક્તિ જ તમારા માટે શ્રેષ્ઠ છે. માતા કપિલ મુનિ પુત્ર છે, છતાં પણ માતા એમની પાસે શિષ્ય રૂપે બેઠા છે. દેવહૂતિજીને જે ઉપદેશ આપ્યા છે એમાંથી મુખ્ય મુખ્ય મુદ્દાઓ આપણે પરીક્ષા આપતા વખતે જેમ મુદ્દાઓ તૈયાર કરીએ એ રીતે આપણે તૈયાર કર્યા છે. એ મુદ્દાઓ સાંભળી તમને લાગે કે ઓહો, આનું પાલન કરીએ તો વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ વસ્તુ આપણને પરમાત્મા મળી જ જાય. એક, યથાશક્તિ શાસ્ત્ર વિહિત સ્વધર્મનું આચરણ કરવું. યથાશક્તિ જેટલું બને તે, સ્વલ્પમપી ધર્મસ્ય આચરણ, થોડું પણ ધર્મનું આચરણ આપણાથી થાય શાસ્ત્ર પ્રમાણે એ કરવું, એવું માતાજીને દેવહૂતિજીને કપિલ મુનિ કહે છે. શાસ્ત્ર વિરુદ્ધ આચરણનો ત્યાગ કરવો. જે શાસ્ત્ર વિરુદ્ધ છે એ આચરણ ન કરવું. મધ્યરાત્રે ભોજન લેવાની વાત મોટે ભાગે શાસ્ત્રમાં નથી. દિવસ દરમિયાન જ ભોજન લેવાતું હોય છે, ક્યારેક જ મળતું. અત્યારે તો રાત પડે એટલે બધું ખાણીપીણી બજાર એકદમ થઈ જાય. શાસ્ત્ર એની અનુમતિ આપતું નથી. પ્રારબ્ધથી મળે તેમાં સંતોષ માનવો. પહેલા જ દિવસે આપણે કીધેલું હતું, તિતિક્ષા, સંતોષ માનવો. આત્મજ્ઞાનીઓની સેવા કરવી એ પણ એક છે. પવિત્ર અને મર્યાદિત ભોજન કરવું. આયુર્વેદ પણ કહે છે કે મિતાહાર શ્રેષ્ઠ આરોગ્ય માટેનું સાધન છે. પવિત્ર અને મર્યાદિત ભોજન, મન, વાણી અને શરીરથી કોઈ જીવને પરેશાન ન કરવું. અહિંસા પરમો ધર્મ. સત્યવાણી બોલવી. અસ્તેય આ શમમાં ગણાય છે. ગાંધીજીના આશ્રમમાં પણ આ જ સ્તુતિ કરાતી હતી. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈતું નવ સંગરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવું, અભય સ્વદેશી સ્વાર્થ ત્યાગને સર્વધર્મ સરખા ગણવા, એ 11 મહાવ્રત સમજી નમ્રપણે દ્રઢ આચરવા. આ જ વાતો શાસ્ત્રમાં અવારનવાર કીધેલી છે. અપરિગ્રહ, બ્રહ્મચર્ય, તપસ્યા, બાહ્ય અને આંતરિક પવિત્રતા, અને આ બધું કર્યું ત્યારે છેલ્લે કહે છે ધ્યાન કરીને ધ્યાન યોગની સાધના કરો. ધ્યાન માટે પરમ દિવસે મેં વાત કરેલી, ઈશ્વરનું સ્મરણ એમના ચરણથી કરવું. ધીમે ધીમે કરતાં મનમાં સ્થિર થાય હૃદય કમળમાં, એ આકૃતિ બરોબર બંધ બેસે પછી બંધ આંખે સારા વાતાવરણમાં ઈશ્વરને ધ્યાનથી આપણા હૃદય કમળમાં આવકારવા. આવકારીને જાણે એ ઈશ્વર ત્યાં આવ્યા છે, એમનું સ્મરણ કરીએ છીએ. એ રીતે કેટલાક શ્લોક છે, કદાચ ઈશ્વર યાદ આવે. પ્રસન્ન વદનાંભોજ પદ્મગર્ભારુણે ક્ષણમ. પ્રસન્ન વદન છે અને સુંદર મજાના નેત્રો છે. નીલોત્પલદલમ શ્યામમ શંખ ચક્ર ગદાધરમ. શંખ ચક્ર ગદા ધારણ કરેલા ચતુર્ભુજ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાનું છે. લસત પંકજ કિંજલ્ક પીત કૌશેય વાસમ. સરસ મજાનું વિદ્યુતના ચમકાર જેવું પીળું પિતાંબર પહેરેલું છે. શ્રીવત્સ વક્ષસમ ભગવાનની ઓળખ છે. હૃદય ઉપર શ્રીવત્સ છે. કૌસ્તુભા મુક્ત બહારનું, છાતી ઉપર કૌસ્તુભમણી ધારણ કરેલો છે. મત્તદ્વીરેફ કલયા, વૈજયંતી માળા, એના પર ગુંજતા ભમરાઓ. આ ભગવાનનું વર્ણન છે. અને એટલે એમનું ધ્યાન કરતાં 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 ધ્યાનમગ્ન થઈને એકાકાર થઈ જવું, એવું દેવહૂતિજીને કપિલ મુનિ સમજાવે છે. અને એ ટૂંકા શબ્દોમાં કહે છે, સંચિંતયેત ભગવત ચરણારવિંદમ વજ્રાંકુશધ્વજ સરોરુહલાંછનાડ્યમ ઉત્તુંગ રક્ત વિલસંદખ ચક્રવાલમ જ્યોત્સ્નાભિ આહત મહત હૃદયાંધકાર. શું થાય? આવું કરીએ તો શું થાય? હૃદયમાંથી અંધકાર દૂર થાય, એવું એમનું કહેવું છે. શ્રી કપિલ મુનિએ દેવહૂતિજીને ઉપદેશ કર્યા પછી પોતે પણ આ સંસારના ત્યાગ માટે પ્રવૃત્ત થઈને પૂર્વ દિશા તરફ પ્રયાણ કરી દીધું છે. દેવહૂતિજીએ પણ ધીમે ધીમે કરતાં ઈશ્વર સ્મરણમાં ઈશ્વરને પોતાની જાતને સમર્પિત કરી દીધી છે. દેવહૂતિનું આખ્યાન અને કપિલ મુનિનું આખ્યાન જે સાંભળે એને તમામ પ્રકારના સુખ અને સમૃદ્ધિ મળે એવું શાસ્ત્ર કહે છે. કપિલ મુનિના આખ્યાનના અંતે કહીશું, શ્રી કપિલાચાર્ય દેવ કી જય. હવે મનુ અને શતરૂપા એમનો વંશ છે.
કેમ કે પુત્રો તો બે છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. એક દીકરી દેવહૂતિની વાત કરી છે આપણે, પણ બીજી બે દીકરીઓ છે, આકુતિ અને પ્રસૂતિ. આ બધાયને ઋષિઓ જોડે પરણાવી છે. રાજાઓ, આ મહત્વનું એક જાણકારી છે ને આપણે જાણીએ છીએ અને ભૂલી ગયા છે કદાચ, એટલે સ્મરણમાં લાવવા જેવું છે. એક જમાનો આ દેશનો એવો હતો, એક સંસ્કૃતિ આ આર્યાવર્તની એવી હતી અને હજુય ક્યાંક છે કે સર્વશ્રેષ્ઠ માનવી એટલે જે વેદનું જાણનાર છે તે, સર્વશ્રેષ્ઠ માણસ એટલે જે ઈશ્વર ભક્ત છે તે, સર્વશ્રેષ્ઠ પુરુષ કોઈ હોય તો જે ઈશ્વરને સમર્પિત છે તે. એટલે મંદિરના પૂજારી, ઈશ્વરના પૂજારી, બ્રાહ્મણો જે હંમેશા ભક્તિભાવથી ભગવાનનું ભજન કરે છે, ઋષિમુનિઓ જે જંગલમાં તપશ્ચર્યા કરે છે, એમને શ્રેષ્ઠ માનસ તરીકે ગણતા હતા. અને એમની રક્ષા કરવાનું કામ ક્ષત્રિય રાજાઓ અથવા તો બાહુબલીઓ કરતા હતા. એને કારણે આપણી વિદ્યા સચવાતી હતી, આપણું જ્ઞાન સચવાતું હતું. પરંપરાગત રીતે જ્ઞાનને સાચવવું એ જ મોટામાં મોટું કામ કોઈ પણ પ્રદેશનું છે. ધીમે ધીમે કરતાં જ્ઞાન લુપ્ત થતું જાય, આવકાર લુપ્ત થતો જાય, સન્માન લુપ્ત થતો જાય, સંરક્ષણ લુપ્ત થતું જાય તો સંસ્કૃતિ મરી પડી. જ્યારે મુગલો હતા, અંગ્રેજો હતા, એ બધા કપરા કાળમાં પણ વેદને સંરક્ષિત કરીને જે ભૂદેવોએ આજ સુધી અને આપણા સુધી પહોંચાડ્યા છે તે. કેમ કે લાખો પ્રતો બાળી નાખવામાં આવી, આખી તક્ષશિલા, નાલંદા જેવી યુનિવર્સિટીઓનો ભસ્મ કરી નાખવામાં આવી. એ વખતે પણ મુખપાઠથી બધું જેમણે યાદ રાખ્યું છે, એ મુખપાઠની પરંપરાથી વેદને જીવતા રાખ્યા છે. એ મહર્ષિઓને આ સંસારે, આ સમૃદ્ધિએ, આ સંસ્કૃતિએ સાચવ્યા હતા. અને એટલે આ ઉદાહરણ છે કે મનુ મહારાજ પોતે પણ પોતાની બંને દીકરીઓને બ્રહ્મજ્ઞ ઋષિમુનિઓને સમર્પિત કરે છે. આકુતિને પરણાવી છે રુચિ નામના પ્રજાપતિ જોડે, અને એ પુત્રિકા ધર્મથી પરણાવી છે. પુત્રિકા ધર્મ એટલે એવું કે હવે જે એમનું પહેલું સંતાન થશે એને એના નાના એટલે કે મનુ મહારાજ મોટો કરશે. પહેલું સંતાન ઈશ્વરની કૃપાથી જોડકું જન્મ્યું છે. આ જોડકું અભિન્ન છે. જોડકાનું નામ છે યજ્ઞ. યજ્ઞ સ્વરૂપે ખુદ ભગવાન અંશાવતાર લઈને આવ્યા છે. અને એમની સાથે આવ્યા છે લક્ષ્મીજી, જેમનું નામ છે દક્ષિણા. જ્યાં જ્યાં યજ્ઞ ત્યાં ત્યાં દક્ષિણા, જ્યાં જ્યાં વિષ્ણુ ત્યાં ત્યાં લક્ષ્મી. આ બંને પોતાના નાના મનુને ત્યાં મોટા થયા છે. યજ્ઞ ભગવાન અને દક્ષિણા સ્વરૂપ લક્ષ્મીજીના અવતાર સમયે યજ્ઞ ભગવાન કી જય. આ અંશાવતારો છે. આમાં ભગવાને પોતાનો અંશ મૂક્યો છે અને એટલે માટે એ જગતને માટે ઉપકારક છે. હવે મોટા થયા પછી એમના 12 પુત્રો થયા છે. આપણું સાહિત્ય કેટલું ઉમદા છે એ જાણવા જેવું છે. 12 પુત્રોના નામ જોલી, જ્હોન, જેન્સન, જેક્સન એવા નહોતા. એ નામો એવા હતા: તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઇડસ્પતિ, ઈચ્છા, ઇધ્મ, કવિ, વિભુ, સ્વહ્ન, સુદેવ, રોચન. આ બધા તુષિત દેવતા કહે છે. આ 12 નામો પર 12 દિવસ સુધી બોલી શકાય એવું છે. દરેકે દરેક નામનું પોતાનું એક મહત્ત્વ છે. તોષ, પ્રતોષ, સંતોષ દરેકનું પોતાનું મહત્ત્વ છે. પણ ટૂંકાવીને એમને 12 દીકરાઓ થયા. દેવહૂતિ અને કરદમની તો આપણે વાત કરી ચૂક્યા છીએ. અને દેવહૂતિને પણ જે 9 દીકરીઓ થઈ, એ 9 દીકરીઓ ઋષિઓને પરણાવી છે. સરસ મજાનું નામ છે. હવે 9 દીકરીઓના નામ સાહિત્યની રીતે પણ જોજો, ધર્મની રીતે તો છે જ છે, પરમ પૂજ્ય છે, આદરણીય છે, પણ કલા એને મરીચી ઋષિ સાથે સરખાવી છે. આમ મરીચી શબ્દનો અર્થ તો મૃગજળ થાય છે, પણ મરીચી ઋષિ પણ છે. અને એમને ત્યાં કશ્યપ જન્મ્યા છે. અને બીજો દીકરો છે એનું નામ પૂર્ણિમા છે. મને આવ્યું છે. પણ કશ્યપને ત્યાં 2 બાળકો, મરીચીને ત્યાં 2 બાળકો, કશ્યપ અને પૂર્ણિમા. પૂર્ણિમાની 3જી પેઢીએ એક દીકરી થઈ છે, અને દીકરીનું નામ છે દેવગંગા, જે આપણે ત્યાં ગંગાજી રૂપે અત્યારે પણ અસ્તિત્વમાં છે.
એ કશ્યપના દીકરાની દીકરી ત્રીજી પેઢીએ થાય છે. એ દેવગંગા એટલે આપણે જ્યાં સ્નાન કરવા જઈએ છીએ એ ગંગા નદી સ્વરૂપે વહેવા માંડ્યા હતા. આ થયો મરીચી કલાનો અને મરીચીનો વસ્ત્ર. બીજા હતા અનસૂયા, જેને કોઈની ઈર્ષા થતી નથી, જેલસી નથી. એ અનઅસૂયા, એમને અત્રિ સાથે પરણાવ્યા. ગઈકાલે એમનો વંશ આપણે વિસ્તારથી કીધો, દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્ર. ત્રીજી પુત્રી છે શ્રદ્ધા, એમને અંગીરા ઋષિ સાથે પરણાવ્યા. 4 દીકરીઓ અને 2 દીકરા થયા છે. 2 દીકરાનું નામ છે ભગવાન ઉતથ્ય અને બૃહસ્પતિજી. આજે એમનો વાર છે. બૃહસ્પતિજી એટલે ગુરુ, દેવોના ગુરુ બૃહસ્પતિ એ અંગીરાના દીકરા છે. અંગીરાના બધા સંતાનો પછીથી આંગીરસ કહેવાયા. અને આંગીરસ એ આપણા આયુર્વેદમાં જે ચરક ઋષિ છે એમણે જેમની પાસેથી આયુર્વેદ શીખ્યો એ આંગીરસ ઋષિઓ હતા. પછીની દીકરી છે હવીરભૂ. હવી એટલે હોમમાં જે આપણે હોમીએ છીએ તે હવીરભૂ. એની સાથે પરણ્યા છે પુલસ્ત્યજી અને એમના દીકરા છે મહર્ષિ અગસ્ત્ય. અગસ્ત્યના વાયદા કીધા છે ને, વિંધ્યાચળથી પસાર થતાં એમણે કે વિંધ્યાચળને નમીને કીધું કે તમે પાછા આવજો. એ વિંધ્યાચળ હજુ નમેલો જ છે, અગસ્ત્ય પાછા આવ્યા જ નથી. સમગ્ર દરિયાને પી ગયા એ અગસ્ત્ય ઋષિ બીજા જન્મે જઠરાગ્નિ બન્યા છે. બીજા દીકરા એમના પુલસ્ત્યજીના છે મહાતપસ્વી વિશ્રવા. વિશ્રવાના લગ્ન થયા છે ઈડવિડા સાથે અને એમનો દીકરો છે એ એક દિશા સાચવીને બેઠો છે, યક્ષરાજ કુબેર. દિશાઓ તો બધાને ખ્યાલ હશે. પ્રાચ્યામ ઇન્દ્રાય નમઃ, અગ્ન્યામ અગ્નેય નમઃ, દક્ષિણસામ યમાય નમઃ, નૈઋત્યામ વરુણાય નમઃ, વાયવ્યામ વાયવે નમઃ, ઉત્તરસ્યામ કુબેરાય નમઃ, ઈશાનામ ઈશ્વરાય નમઃ, ઉત્તરે અથર્વણવિદાય ઉત્તરે ઈશાનાય નમઃ. આ જે 8 દિશાઓ છે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અગ્નિ વાયવ્ય નૈઋત્ય અને ઈશાન, આ 8 દિશાઓના દિક્પાલ છે. એ દિક્પાલમાંથી એક દિક્પાલ છે એ કુબેર. અને કુબેર જ્યારે, કુબેર એટલે સાગરના અધિપતિ, યક્ષોના અધિપતિ. 5મી દીકરી છે ગતિ. ગતિના લગ્ન કર્યા છે પુલહ સાથે. ગતિ એટલે ગતિ. અને એના બાળકો 3 પુત્રો, કર્મશ્રેષ્ઠ, વરિયાન અને સહિષ્ણુ. 6ઠ્ઠી દીકરી છે ક્રિયા. એને ક્રતુ સાથે પરણાવ્યા છે. અને ક્રતુને ત્યાં વાલખિલ્ય વગેરે 60,000 ઋષિઓ થયા છે એવું કહેવાય છે. આ ભાગવત તો આખું કહેવાય એવું નથી, પણ વાલખિલ્ય ઋષિઓ સૂર્યના રથની આગળ આગળ સ્તુતિ કરતાં કરતાં ચાલે છે, માટે સૂર્યનો રથ વગર અટકે ચાલ્યા કરે છે. એ વાલખિલ્ય ઋષિઓના જન્મ કરનાર ગતિ અને પુલહ છે, ક્રિયા અને ક્રતુજી છે. 7મી દીકરી છે ઉર્જા, જેનું બીજું નામ છે અરુંધતી. અરુંધતીના પતિનું નામ કદાચ યાદ આવી જશે. આકાશમાં સપ્તર્ષિમાં છે વશિષ્ઠ. વશિષ્ઠને તારો જોઈએ સપ્તર્ષિમાં, તો બાજુમાં અરુંધતીનો તારો પણ છે. આકાશમાં ક્યારેક સપ્તર્ષિ જોશો. સપ્તર્ષિ જોવાનું તો બહુ સરળ છે, જૂના માણસો બધા જાણે છે. ધ્રુવના તારાથી સીધી લીટી દોરવાની અને તમને સપ્તર્ષિ મળી જશે. આ 7 બ્રહ્મર્ષિઓ છે વશિષ્ઠના ત્યાં જન્મેલા. અન્ય પત્નીથી શક્તિ વગેરે પુત્રો થયા છે. 8મી દીકરી છે ચિતિ. ચિતિની સાથે થયા છે લગ્ન અથર્વાના. અને એના પુત્રનું નામ છે દધ્યંગ ઉર્ફે દધીચી. દધીચી કોણ? અમદાવાદમાં દધીચી પુલ છે સાબરમતી ઉપર, સુભાષ બ્રિજથી આગળ જઈએ અને જે દધીચી પુલ આવે ત્યાં દધીચી મુનિએ પોતાનું શરીર દેવોને લડવા માટે આપી દીધું. એમાંથી વજ્ર બનેલું, અને વજ્ર બન્યા પછી ઇન્દ્રે એનો યુદ્ધમાં ઉપયોગ કર્યો છે. એ દધીચી મુનિ. એમનું બીજું નામ અશ્વશિરા પણ છે. 9મી દીકરી ખ્યાતિ. એના લગ્ન થયા છે ભૃગુ સાથે. અને ભૃગુના 2 દીકરા, નામ સરસ છે, ધાતા અને વિધાતા. ધાતા અને વિધાતા. ધાતાનું લગ્ન થયું છે આયાતિ સાથે. એમાંથી જન્મ્યા છે મૃકંડ ઋષિ. મૃકંડ ઋષિના પુત્ર છે માર્કંડેય. પેલા 8 ચિરંજીવીઓ છે, અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાંશ્ચ વિભીષણ, કૃપઃ પરશુરામશ્ચ, સપ્તૈતે ચિરજીવિન, સપ્તૈતાન સંસ્મરે નિત્યમ માર્કંડેય મથાષ્ટમમ, જીવેદ વર્ષ શતમ સાગરમ અપમૃત્યુ વિવર્જિત. માર્કંડેય 8મા ઋષિ 7 ચિરંજીવીઓ સાથે ગણાય છે. એ માર્કંડેય ઋષિનું આખું એક પ્રકરણ છે. માર્કંડેયજીએ જે કૃષ્ણનું દર્શન કરેલું એ દર્શન આપણે હમણાં પ્રવીણભાઈ મને ગઈકાલે વાત કરતા હતા કે આપણે દામોદર સ્તોત્ર જ્યારે ગાઈએ છીએ ત્યારે કરારવિંદેન પદારવિંદમ
મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. એ બાલ મુકુંદનું દર્શન જે એમણે કર્યું માર્કંડેય ઋષિ. માર્કંડેય ઋષિની આજે આપણે વાત કરી. વિધાતાને ત્યાં નિયતિ નામના પત્ની હતા. એમનો પુત્ર પ્રાણ અને એનો પણ પુત્ર વેદશિરા. એ સિવાય ભૃગુ ઋષિને એક પુત્રી હતી, એનું નામ છે શ્રી. શ્રી એટલે યાશ્રી સ્વયં સુકૃતિ નામ ભુવનેશ્વર લક્ષ્મી. લક્ષ્મી પોતે. એટલે ભૃગુ પાછા વિષ્ણુના શું થાય? સસરા પણ થાય. ભૃગુ ઋષિ ભગવાન વિષ્ણુના સસરા પણ થાય છે. એક વખતે બહુ ખીજાયેલા ભૃગુ ઋષિએ એમને છાતીમાં લાત મારી હતી, એટલે આ લાંછન છે વિષ્ણુ ભગવાને સ્વીકારી લીધું હતું, એ ભૃગુ લાંછન કહેવાય છે. એટલે શ્રી એ ભૃગુ ઋષિના પુત્રી છે. ભૃગુને કવિ નામના પુત્ર હતા, અને એ કવિના પુત્રનું નામ છે બહુ મહત્વનું, આપણે આગળ વાત કરી ગયા છીએ, કુશના. પણ બધા એને ઓળખે છે શુક્રાચાર્ય તરીકે. તો શુક્રાચાર્ય પણ ભૃગુને એટલે ભાર્ગવ કહેવાય છે. શુક્રાચાર્યને ભાર્ગવ તરીકે ઓળખાય છે. તો આ થયો જે વસ્તાર છે એ દેવહૂતિની દીકરીઓનો વસ્તાર છે. અને પછી છેલ્લી દીકરી પ્રસૂતિ. પ્રસૂતિને પરણાવે છે દક્ષ પ્રજાપતિ સાથે. દક્ષ પ્રજાપતિને 16 પુત્રીઓ છે, અને 16 પુત્રીઓમાંથી 13 ધર્મને આપી છે. સમજવા જેવું છે. આ માત્ર નામ નથી, આ બધા અધ્યાય છે. 13 દીકરીઓ ધર્મને આપી છે. નામ બરોબર સાંભળજો, સાંભળવા જેવા છે. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ. ધર્મ આના વગર ટકી જ ના શકે. દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, રી એટલે લજ્જા, મૂર્તિ. આ 13 દીકરીઓ દક્ષ પ્રજાપતિની ધર્મને પરણાવે છે. હવે મજા સાહિત્યની રીતે અને ધર્મની રીતે બંને આહલાદક છે. શ્રદ્ધાને ત્યાં જન્મ કોનો થાય છે? શુભનો. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં શું થાય? શુભનો જન્મ થાય છે. મૈત્રીને ત્યાં પ્રસાદનો. પ્રસાદ એટલે આનંદ. મૈત્રીને ત્યાં પ્રસાદનો થાય છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાય તે. પ્રસાદ મળે એટલે બધા દુઃખ દૂર થઈ જાય. દયાને ત્યાં અભયનો જન્મ થાય છે. શાંતિને ત્યાં સુખનો જન્મ થાય છે. તુષ્ટિને ત્યાં મોદ એટલે ખરેખર આનંદ થાય એનો જન્મ થાય છે. પુષ્ટિને ત્યાં અહંકાર, જ્યાં પુષ્ટ બનીએ ત્યાં અહંકારનો જન્મ થાય છે. ક્રિયાને ત્યાં યોગનો જન્મ થાય. યોગ એટલે મળવું, કંઈ પણ મળે ને યોગ કહેવાય. ક્રિયા કરો તો મળે. ક્રિયાને ત્યાં યોગનો જન્મ થાય છે. ઉન્નતિને ત્યાં દર્પ એટલે અભિમાનનો જન્મ થાય છે. ઉન્નતિ થાય એટલે અભિમાન આવે. બુદ્ધિને ત્યાં અર્થ. અર્થ એટલે આપણે જેનાથી જીવી શકીએ. બુદ્ધિને ત્યાં અર્થનો જન્મ થાય છે. મેધાને ત્યાં સ્મૃતિનો અર્થ. સ્મૃતિ એટલે હંમેશા ઈશ્વર યાદ રહે. તિતિક્ષા સહન શક્તિ. એમાંથી ક્ષેમ. ક્ષેમ એટલે મેળવવું. યોગક્ષેમ એટલે જાળવવું. યોગક્ષેમમ વહામ્યહમ. તો ક્ષેમનો જન્મ થાય છે. રી એટલે લજ્જા. એને ત્યાં વિનયનો જન્મ થાય છે. જ્યાં જ્યાં લજ્જા છે ત્યાં વિવેક છે, ત્યાં વિનય છે. આમ બિંદુમાં સિંધુ, ગાગરમાં સાગર આપણું શાસ્ત્ર આપણને સમજાય છે. ભલે દક્ષ પ્રજાપતિને ત્યાં થયા હોય, પણ આ સંતાનો પોતે ધર્મના એક સંજ્ઞારૂપ નામો છે. દક્ષની બીજી 2 દીકરીઓ આપી છે અગ્નિને. અગ્નિની 2 પત્નીઓ છે સ્વાહા અને સ્વધા. આપણે યજ્ઞ કરીએ એટલે સ્વાહા સ્વાહા અને સ્વધાકાર કરીએ છીએ. સ્વાહાના 3 પુત્રો છે, પાવક, પવમાન અને શુચિ. આ 3 અગ્નિના નામ છે. એમના 45 પૌત્રો છે. એટલે આ 45 પૌત્રો, 3 પુત્રોને એક અગ્નિ, એમ મળીને 49 પ્રકારના અગ્નિ યજ્ઞ કરવામાં વપરાતા હોય છે. એ યજ્ઞમાં હોમ સ્વીકારનારા 49 પ્રકારના અગ્નિ એ બધા સ્વાહાના પુત્રો અને પૌત્રો છે. પત્ની સ્વધા, એના વિશિષ્ટ યજ્ઞ થાય ત્યારે અગ્નિવાત, બર્હિષદ, સોમપા અને આજ્યપ, આ જુદા પ્રકારના અગ્નિઓ છે, વિશિષ્ટ યજ્ઞોમાં વપરાય છે. 13મી દીકરી જે હતી એને પરણાવી હતી નરનારાયણ ઋષિ સાથે. મૂર્તિને મૂર્તિમાંથી જન્મ થયા છે. નરનારાયણ ઋષિનો જન્મ થયો છે. બંને ઋષિઓ છે, ગંધમાદન પર્વત ઉપર તપ કરવા ગયા છે. એમ કહેવાય છે કે નર અને નારાયણ પણ ઈશ્વરના અંશાવતાર છે. એમની સ્તુતિ કરી છે.
यो मायया विरचितं निज्यात्मतनीदं खेरूपभेदमिव तत्प्रतिचक्षणाय एतेन धर्मसदने ऋषिमूर्तिनाद्य प्रादुष्यकार पुरुषाय नमः परस्मै. નરનારાયણ દેવ બીજા અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન પોતે છે. તો એ રીતે પણ શ્રી કૃષ્ણના પૂર્વાવતારમાં નરનારાયણ દેવ છે. નરનારાયણ દેવ કી જય. આમ આ સૃષ્ટિ અનેક બાળકોથી ઉભરાય અને બધા જ બાળકો સ્વસ્થ રીતે સૃષ્ટિનું સંચાલનમાં જોડાય એ એમનો ઈશ્વરની ઈચ્છા હતી અને ઈશ્વરની એ ઈચ્છા પૂરી કરી છે. એટલે આજે આપણે ગોવિંદ દામોદર સ્તોત્રની આગળ વાત કરીએ તે પહેલાં નાનકડા ધૂનથી વાતને જરા મઠારી દઈશું. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ નર નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 બદ્રી નારાયણ 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 અગ્નિ નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બોલો શ્રી નરનારાયણ દેવ. હરિ અનંત, હરિકથા અનંત, હરિના અનેક અવતારો, ભગવાનની અનેક કથાઓ, અનેક લીલાઓ
વર્ણન કરવું શક્ય જ નથી. વર્ષો સુધી લખતા જઈએ તો પણ ભગવાન વેદવ્યાસજીએ જ્યારે એ કરવાનું શરૂ કર્યું ત્યારે એમને પણ થયું કે આ લખશે કોણ આટલું બધું અને આટલી ઝડપથી કોણ લખશે. ભગવાન ગણેશજીની સ્તુતિ કરી છે. ગણેશજી આવ્યા છે અને લખવા તૈયાર થયા છે. એમના જેવો લહ્યો બીજો કોણ હોય. વેદવ્યાસજી લખાવતા જાય છે, પણ ગણેશજીની શરત છે કે જો વચ્ચે હું ક્યાંય અટકીશ નહીં, હું લખવા જ નહીં, વચ્ચે જો અટક્યા તો હું લખવાનું બંધ કરી દઈશ. અઘરાદેવ છે. વેદવ્યાસજી પણ અંશાવતાર છે. એમણે કહ્યું ભલે હું ચોક્કસ તમને સતત લખાવીશ, પણ અર્થ સમજ્યા વિના લખતા નહીં. એટલે થોડાક શ્લોક જાય પછી વેદવ્યાસજી એવો અઘરો શ્લોક મૂકી દે, ગણપતિજી માતા પિતાને યાદ કરીને એનો અર્થ કાઢે ત્યાં સુધીમાં વેદવ્યાસજીએ બીજા ઘણા બધા શ્લોક તૈયાર કરી દીધા હોય. અને એમ કરતાં કરતાં એમણે મહાન ગ્રંથ લખ્યા. મહાભારત જેવો ગ્રંથ લખ્યો. મહાભારતમાં દુનિયાના બધા જ ધર્મોનું, મનુષ્યના તમામ ધર્મોનું, ગૃહસ્થના ધર્મોનું, વાનપ્રસ્થના ધર્મોનું, સંન્યસ્ત ધર્મનું પૂરેપૂરું વિવરણ કરેલું છે. દરેક વર્ણનું, બ્રાહ્મણ વર્ણ, ક્ષત્રિય વર્ણ, વૈશ્ય વર્ણ, શૂદ્ર વર્ણ, દરેકનું વર્ણન છે કે એમણે શું શું કામો કરવા જોઈએ, શું ન કરવા જોઈએ. આ બધા વર્ણનો એમણે કરેલા છે. ભગવત ચરિત્રની અંદર મહાભારતનો ગ્રંથ, જ્યારે બધા કહે છે મહાભારત વાંચીએ તો ઘરમાં ઝઘડો થાય, એવું કશું હોતું નથી. ઈશ્વરનું સ્મરણ કરીને કંઈ પણ કરીએ કંઈ થતું નથી હોતું. ઘણા કે મંગળવારે દાઢી ન કરાય, આવું ન કરાય, એવું પણ કંઈ નથી. ઘણી વખત તે પરંપરા આપણું ગળું પકડી લેતી હોય છે. એટલે જ્યાં જ્યાં પરંપરા આપણને અસ્વસ્થ કરતી લાગે ત્યાં સહજ જીવન જીવવું જોઈએ. વિદ્વાનો ગમે તે કે, આપણો આત્મા જે કે, અને આત્માને ધર્મની સંમતિ હોય, અસંમતિ ન હોય તો એ કરવું ખોટું નથી. અને એટલે માટે જ્યારે જ્યારે પરંપરાને આપણે એમ જોઈએ કે ખોટી પરંપરા છે ત્યારે એનો વિરોધ કરવો જોઈએ. જેમ કે કન્યા વિક્રય ખોટી પરંપરા હતી, એનો વિરોધ થયો. ભ્રૂણનો નાશ એ ખોટી પરંપરા હતી, એનો વિરોધ થયો. એ જ્યાં જ્યાં આપણને વિજ્ઞાન મદદરૂપ થાય છે ત્યાં આપણે વિરોધ પણ કરવો જોઈએ. આવો વિરોધ કરવા જતાં ક્યારેક મુશ્કેલી પણ સર્જાય છે. અને એ મુશ્કેલી સર્જાય ત્યારે ઈશ્વરને યાદ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી. મનુના દીકરા ઉત્તાનપાદ છે. ઉત્તાનપાદને 2 પત્નીઓ છે, સુનીતિ અને સુરુચિ. નામ પણ ગુણ પ્રમાણે જ છે. આ 2 શબ્દો શ્રેય અને પ્રેય જેવા જ શબ્દો છે. શ્રેય જે કલ્યાણ તરફ લઈ જાય તે શ્રેય, જે દુનિયા તરફ લઈ જાય તે પ્રેય. જે પ્રિય લાગે છે, ડાયાબિટીસ હોય છતાં જલેબી પ્રિય લાગે તો એ પ્રેયસ. અને બહુ શરીર વધી ગયું છે, ઉપવાસ કરીએ તો શ્રેયસ. કલ્યાણ કરે એ શ્રેયસ, અકલ્યાણ કરે તે પ્રેયસ. બહુધા પ્રેયસ જ આપણા જીવનમાં આપણને ગમતું હોય છે. વખાણ કરે તે પ્રેયસ, નિંદા કરે તે શ્રેયસ. હમણાં રમણભાઈ કહેતા હતા કે સાહેબ તમે બહુ સરસ પ્રવચન કરો છો એવું કહું, સવારે કહેતા હતા. એવું ભૂલે ચૂકે ન કહેતા. કોઈ પણ વ્યક્તિની હાજરીમાં શક્ય હોય તો એના વખાણ નહીં કરી, અને કોઈ પણ વ્યક્તિની હાજરીમાં શક્ય હોય તો નિંદા કરી દે. નિંદા જાગૃત કરે છે, વખાણ નિદ્રા લાવે છે. નિંદા મહદાંશે શ્રેયસ છે, વખાણ મહદાંશે પ્રેયસ છે. અને મોટે ભાગે હાજરીમાં વખાણ કંઈક લાભ મેળવનારાઓ કરતા હોય છે એવું પણ બનતું હોય છે. અને એવું શંકા જાય એ પહેલાં આપણે વખાણ બંધ કરી દેવા, ઈશ્વરને સમર્પિત કરી દેવા. ઈશ્વર જે કરે તે ખરું. સુનીતિ અને સુરુચિ આ 2 નામો છે. સુનીતિ શ્રેયસ માટે છે, સુરુચિ પ્રેયસ માટે છે. સ્વાભાવિક છે ઉત્તાનપાદને કોણ પસંદ હશે? સુરુચિ. સુનીતિ એક અલગ મહેલમાં રહે છે. ઉત્તાનપાદ એને રાણી ગણે છે, પણ પટરાણી તો સુરુચિ જ છે. જેમાં રુચિ પડે એ સુરુચિ. ઉત્તાનપાદની પટરાણી થવાથી સુરુચિને પણ અહંકાર તો હોય, સ્વાભાવિક છે.
કેમ કે બીજી રાણી એક જુદા મહેલમાં રહે છે, રાજા સુરુચિ સાથે રહે છે. બંને બહુ આનંદથી રહે છે. સુનીતિ ભગવાનમાં ભક્તિમાં પોતાનો સમય પસાર કરે છે. રાજા પણ અવારનવાર મળે છે. લગ્ન સંસ્કાર તો ચાલ્યા કરે છે, પણ મનમાં દુઃખ છે કે કંઈ ભેદભાવ જેવી નીતિ છે. સુનીતિને એક પુત્ર છે ધ્રુવ, અને સુરુચિનો એક પુત્ર છે. બંને સરખા હોવા જોઈએ રાજા માટે. તો એક દિવસે ધ્રુવ સુરુચિના પુત્રની જેમ રાજાના ખોળામાં બેસવા માટે જાય છે, અને સુરુચિ એને ઉતારી દે છે. નીચે ઉતરી જાય, તારો અધિકાર નથી એમાં બેસવાનો, એમાં તો આ બેસશે, મારો દીકરો બેસશે. નાનકડો ધ્રુવ ક્ષત્રિયનો પુત્ર છે. મનમાં ક્રોધ ઉભરાય છે, મને નીચે ઉતાર્યો છે. 6 વર્ષનો બાળક, મન ભરાઈ ગયું છે. જ્યારે રડી ન શકે ત્યારે ક્રોધ આવે. દોડતો દોડતો મા પાસે જાય છે, સુનીતિ પાસે જાય છે. સુનીતિએ જોયું કે આ કંઈક અલગ મિજાજમાં છે. પાસે બેસાડ્યો છે, માથામાં હાથ ફેરવ્યો છે. ધ્રુવના આંખમાં આંસુ આવી ગયા છે. શું થયું બેટા? માં, મને પિતાજીએ ખોળામાંથી ઉતારી દીધો. કેમ? તો કે દીદીએ આવું કીધું, સુરુચિજીએ આવું કીધું છે કે ભગવાનની કૃપા હોય ને તો જ આ ખોળામાં બેસવા મળે. સુનીતિ રડી પડી છે, અને રડતા રડતા કહે છે, વાત સાચી છે, ભગવાનની કૃપા ન હોય તો કંઈ મળતું નથી. ધ્રુવજીને આ વાત મગજમાં બરોબર ઘૂસી ગઈ છે. ભગવાન ક્યાં મળે? સુનીતિ કે ભગવાન તો બધે છે, પણ તપ કરવું પડે. હવે તું બહુ નાનો છે, ક્યાં જઈશ? ભગવાન તો મળશે તને, અહીંયા ઘરે રહે, માનો જીવ છે. ધ્રુવ અટંકી છે, નહીં, હવે તો ભગવાનને મળીને જ આવવું છે. નીકળી પડે છે. સુનીતિએ કહ્યું છે કે હે ભગવાન, આને સાચવજે. જેને કોઈ ન સાચવે એને ભગવાન સાચવે જ છે. ધ્રુવજી ચાલ્યા જાય છે. વિચાર કરો, 6 વર્ષનો બાળક ડગલા માંડતો 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 જંગલ તરફ જાય છે. રાજાનો દીકરો કેવી રીતે ઉછર્યો હશે? પગમાં કાંટા વાગતા હશે, કાંકરા વાગતા હશે. ધ્રુવજીને કંઈ જ પડી નથી, ભગવાનને મેળવવા છે. ભગવાન ક્યાં છે? ભગવાનને થયું કે આ મારો દીકરો જો આમ જ જશે તો ક્યાં જશે આ? એટલે નારદજીને મોકલ્યા છે. નારદજી આપણા વોટ્સએપ મેસેન્જરની જેમ આવી ગયા છે. દેવર્ષિ નારદ છે. આવીને રસ્તામાં ઊભા રાખ્યા છે ધ્રુવજીને. શું છે બેટા, ક્યાં જાય છે? ધ્રુવજી વાત કરી, મારે ભગવાનને મેળવવા છે. ભગવાન ક્યાં મળે? નારદજી કે ભગવાનને મેળવવું બહુ અઘરું છે. એ તો ખૂબ બધા વર્ષો સુધી ઋષિમુનિઓ તપ કરે, 1000 વર્ષ સુધી તપ કરે, ત્યારે ભગવાન માંડ મળે. મળે ખરા, ન પણ મળે. બહુ ડરાવ્યા છે, જંગલની વાતો કરી છે, બિહામણી વાતો કરી છે, ગભરાવી નાખે એવી વાતો કરી છે. એક જ મળે, ભગવાન ક્યાં મળે એ મને કહો. ભગવાન કેવી રીતે મળે એ મને કહો. મારે બીજું કંઈ સાંભળવું જ નથી. હે ઋષિવર, જો બતાવો તેટલું કે ભગવાન ક્યાં મળે. નારદજીએ વિચાર કર્યો કે આને મારે હવે મંત્ર આપવો પડશે. કાનમાં ફૂંક મારી દીધી છે. બસ આટલી ફૂંક કાફી છે. ધ્રુવજી ચાલવા માંડ્યા છે. જંગલમાં સરસ મજાની જગ્યા જોઈને તપ કરવા માંડ્યા છે. એ જ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રથી શરૂ કરીને અને તપશ્ચર્યા. તપ એટલે શરીરનું ભાન ભૂલી જવું, તે તપ. તપ એટલે મનની ઈચ્છાઓને કાબૂમાં લઈ લેવી, તે તપ. તપ એટલે ચિત્ત ભ્રમણ કરતું બંધ થઈ જાય, તે તપ. તપ એટલે અહંકાર ઓગળી જાય, તે તપ. લાંબા સમય સુધી તપ કર્યું છે. કથા એવું કહે છે કે એક પગે ઊભા રહીને તપ કર્યું છે.
માત્ર પાંદડા ખાઈને તપ કર્યું છે, માત્ર પાણી પીને તપ કર્યું છે, માત્ર હવા પીને તપ કર્યું છે. ધ્રુવજીના તપથી બ્રહ્માંડ ખળબળી ઉઠ્યું છે. કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ નાનું મોટું પણ તપ કરે તો બ્રહ્માંડમાં અસર થાય છે. આપણો કરેલો એક ઉપવાસ, આપણી કરેલી એક અગિયારસ, આપણું કરેલું એક પ્રભુ દર્શન આખા સૃષ્ટિને અસર કરતું હોય છે. કારણ કે સૃષ્ટિ અહીંથી કંઈ દૂર નથી. નાનકડું બ્રહ્માંડ અને એની અંદર નાનકડી સૃષ્ટિમાં આપણે જીવીએ છીએ. એની તરત અસર થાય છે. સારા કર્મોની અસર થાય છે અને થાય જ છે. ધ્રુવજીના તપથી આખું બ્રહ્માંડ ખળબળી ઉઠ્યું છે. દેવતાઓ પણ વિચારમાં પડી ગયા કે આ કેવું તપ છે. હવે આમાંથી કેવી રીતે આપણે ઉઘરી શકીશું? આખી પૃથ્વી જાણે બળવા માંડી છે તપના અગ્નિથી. લક્ષ્મીજી કહે છે હવે તો આ દીકરાને બિચારાને કંઈક તમે છોડાવો. વિષ્ણુ ભગવાન કહે છે હા હવે જવું પડશે, જવું તો પડશે મારે. ધ્રુવજીના દીર્ઘકાલીન એકનિષ્ઠ તપથી ભગવાન શ્રીહરિ પ્રસન્ન થયા છે. અને પ્રસન્ન શ્રીહરિએ તરત જ પોતાના વાહન ગરુડ ઉપર બેસીને ધ્રુવજી પાસે આવી પહોંચ્યા છે. ભગવાન એક ટસે જોઈ રહ્યા છે કે હા હા હા, આવડો નાનો બાળક અને આટલી મોટી તપશ્ચર્યા. ધ્રુવજીને થયું કંઈક જળાહળા થઈ રહ્યું છે, બહાર મોટો પ્રકાશ કંઈક દેખાય છે, આંખ ખુલતી નથી, મોઢામાંથી કંઈ શબ્દો નીકળતા નથી. ભગવાન સમજી ગયા કે બાળકને બોલવું છે પણ બોલતા નથી. વાચો વિભાંતે નિખલાય અનુગ્રહેણ, એની કૃપા ન થાય તો વાણી કેવી રીતે બહાર નીકળે? ભગવાને પોતાનો શંખ એના મોઢાને અડાડ્યો છે અને તરત વાણી નિસ્ફુરી છે. ધ્રુવજીએ ખૂબ સુંદર સ્તુતિ કરી છે ભગવાનની. સ્તુતિ કરીને દંડવત પ્રણામ પડી ગયા છે. એમને ખબર પડી કે ભગવાન શું છે, પણ ગદગદિત થઈ ગયા છે. કદી વિચાર્યું ન હોય, કદી સમજ્યા ન હોય એવું દર્શન સામે થયું છે. ભગવાનનું ધીમે 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 તેજ જ્યારે ઝીલાઈ રહ્યું ત્યારે ધ્રુવજીને ભગવાને કીધું છે બેટા બોલ, તારે શું જોઈએ છે? ધ્રુવજીએ એ જ માગ્યું છે જે માગવા માટે આવ્યા હતા. મને મારા પિતા પ્રેમ કરે, મારી માતા મને પ્રેમ કરે, મને રાજ્ય મળે, હું સારો ચક્રવર્તી રાજા બનું અને મારું નામના થાય. ભગવાન હસી પડ્યા છે. કેમ કે અમૃતનો ઘડો લેવા નીકળેલો માણસ રસગુલ્લા લઈને પાછો આવે એવી આ વાત છે. ધ્રુવજી નાના છે. ભગવાને તથાસ્તુ કહી દીધું, પણ પછી પોતાના તરફથી એક એડિશનલ વરદાન આપી દીધું કે ભલે તને તો જે માગ્યું છે તે મળશે, પણ હે ધ્રુવ, તારું અવિચલ પદ થશે અને એ મારા પદની નજીકમાં, વિષ્ણુ પદની નજીકમાં હશે, એ હું તને અત્યારથી કહી રાખું છું. ધ્રુવજી રાજી થતાં થતાં ઘરે આવે છે, પણ રસ્તામાં એમને એકદમ પ્રકાશ થાય છે. હે, હું શું માગીને આવ્યો? જ્યારે સંપૂર્ણ જગતનો રાજા, સંપૂર્ણ જગતનો ભગવાન પરબ્રહ્મ મારી સામે ઊભા હતા ત્યારે મેં રાજ્ય માગ્યું, પિતા માગ્યા, માતા માગી. આ તો ક્ષુદ્ર વસ્તુઓ છે, આ તો ગમે ત્યારે નાશ થવાની છે. મારે જે અવિનાશી પદ માગવું જોઈતું હતું તે મેં ન માગ્યું. જોકે ભગવાને મને આપ્યું છે, પણ હે ભગવાન મારી ભૂલ થઈ ગઈ. ધ્રુવજીને બહુ પસ્તાવો થાય છે, પણ હવે કોઈ વિકલ્પ નથી. ધ્રુવજી પાછા આવ્યા છે. પાછા આવવાના સમાચાર સાંભળ્યા છે એટલે ઉત્તાનપાદ પોતાના બધા પ્રજાજનોની સાથે ત્યાં આવી પહોંચ્યા છે અને પ્રજાજનોની સાથે સ્વાગત કર્યું છે. સૌથી પહેલાં ધ્રુવજી સુરુચિને પગે લાગ્યા છે કે માં, જય જયકાર હો તારો, તારે લીધે મને ઈશ્વર મળ્યા છે. તું ન હોત તો મને ઈશ્વર મળત નહીં. ટીકા, નિંદા, અપમાન હંમેશા ઈશ્વર તરફ લઈ જાય છે. એટલે જ્યારે કૃષ્ણ પણ દ્વારિકા જેવા પાછા નીકળે છે, મહાભારતમાં અને ભાગવતમાં પ્રસંગ છે, તે વખતે ઉત્તરા બૂમ પાડતી પાડતી આવી અને એના ગર્ભને ભગવાને બચાવ્યો. ત્યારે કુંતીજી જતા કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, તમે જાઓ છો અમને ગમતું તો નથી, તમે હો છો ત્યાં સુધી બહુ સારું હોય છે, તમારે લીધે લીલા લહેર છે, સુખ છે, સમૃદ્ધિ છે, શાંતિ છે. અને એટલે માટે કુંતી માગે છે કે મને એક વચન આપો, મને જન્મો જન્મ દુઃખ આપજો,
આજે ધ્રુવજી સુરુચિને પગે પડે છે, એની સાથે સાથે મને જન્મો જન્મ દુઃખ આપજો એવું કોઈ ભગવાનને કહેનાર આખા વિશ્વમાં હોય તો કુંતી છે. અને ભગવાનને શું કહે છે? અકિંચન નાથ. કિંચન એટલે થોડું ઘણું, જેની પાસે થોડું ઘણું નથી, અકિંચન, તદ્દન દરિદ્ર. તદ્દન દરિદ્ર માણસની પાસે હંમેશા ભગવાન જાય છે. ભગવાનને દરિદ્ર માણસો જ પ્રિય છે. ભગવાન તો ત્યાં સુધી કહે છે, હું તને એટલા માટે હેરાન કરું છું કે તું મને યાદ કરે. ચાહે ગોપી હોય, ચાહે અક્રૂર હોય, ચાહે પ્રહલાદ હોય, એને કષ્ટ એટલા માટે પડે છે કે ઈશ્વરનું સતત સ્મરણ રહે. સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. દુઃખેશ્વરનું દિગ્નમગ્ન હા સુખેશુ વિગત સ્પૃહ વીતરાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિ રુચ્યતે. તો જે દુઃખમાં પણ ઈશ્વરને યાદ કરે એટલે માટે ઈશ્વર દુઃખ મોકલે છે. અને આપણે દુઃખથી દૂર થવા માટે પ્રયત્ન કરીએ છીએ. ધર્મ, ધ્યાન, યજ્ઞ, યાગ, જપ બધું કેમ કરીએ? દુઃખ દૂર થાય. દુઃખ દૂર કરવાની કોઈ જરૂર નથી. દુઃખને દૂર કરનારો તો ઉપર બેઠો છે. સુખ દૂર થાય તો આનંદ આવે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય નમો નમઃ. એ વિશ્વની ઉત્પત્તિ કરનાર માણસને એમ કહેવાય છે તાપત્રય. ક્યારે દુઃખ થાય? સચ્ચિદાનંદને મેળવવું હોય તો. સચ્ચિદાનંદ આનંદ શબ્દ છે. ન સુખ ન દુઃખ, એ સ્થિતિ આનંદની છે. આનંદ મેળવવો હોય તો ઈશ્વર જ જોઈએ, બીજું કોઈ ન જોઈએ. પણ દુઃખની મુક્તિ, સુખની પ્રાપ્તિ એ હંમેશા મનુષ્યનો ધર્મ કર્મ રહ્યું છે. એ જો છૂટે તો આ સુરુચિ પસંદ પડે. પણ પછી તરત સુનીતિએ એને લઈ લીધા છે, ધ્રુવજીને તેડી લીધા છે. ધ્રુવજી આવ્યા છે, એમને પ્રિયવ્રત રાજા ઉત્તાનપાદ રાજાને લાગ્યું છે કે હવે ધ્રુવજી પણ સક્ષમ થયા છે, રાજ્ય એમને આપવું છે. રાજ્યમાં રાજા બનાવ્યા છે. વર્ષો સુધી ધ્રુવજીએ રાજ્ય કર્યું છે. આનંદ મંગળ રાજ્ય કરીને ધ્રુવજીએ પરમપદ મેળવી લીધું છે, જે આપણે ધ્રુવ તારક તરીકે આકાશમાં જોઈએ છીએ. એ પદ મેળવવા માટે ભગવાનના આશીર્વાદથી પૂરેપૂરી ભક્તિ કર્યા પછી ધ્રુવજી ભગવાનની પાસે ગયા છે. એ કહીને આજનું આપણે સ્તોત્ર શાંતિપૂર્વક કહીશું અને તે પછી ધૂન બોલાવીશું. આજનું સ્તોત્ર બધાને જાણીતું સ્તોત્ર છે. કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ હિવે પિબસ્વા મૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિતચેત્તવૃત્તિ દદ્યાદિકં મોહવશાદવોચ ગોવિંદ દામોદર માધવેતિ ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ સુખં શયાના નિલયે નિજેપી નામાનિ કૃષ્ણ સમ વિના સદૈવ બોલ પડી.
ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં. ગોવર્ધનનાથ વિષ્ણુ મૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ. મધુર સત્યમ હિતમ ત્વામ પરમં વદામિ. અવર્ણય મધુરાક્ષરાણી ગોવિંદ દામોદર માધવેતિ. ત્વામેવ યાચે મમ દેહી જીવે સમાગતે દંડધરે કૃતાંતે. વક્તવ્યમેવં મધુરં સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં, સુખ દુઃખની વાતો કરતાં કરતાં, હાનિ અને લાભની વાતો કરતાં કરતાં
આપણે એ પણ જોઈએ છીએ કે અસુર અને સૂરનો સંગ્રામ, સારા અને ખોટાનું યુદ્ધ સદીઓથી ચાલતું આવ્યું છે, ચાલે છે અને ચાલતું રહેવાનું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ આરંભમાં જ ધૃતરાષ્ટ્ર મહાભારતનું યુદ્ધ જોવા બેઠા છે. સંજયની દિવ્ય દ્રષ્ટિથી વાતચીત થઈ રહી છે ત્યારે આ જ વાત રજૂ કરે છે. ગીતાનો પ્રથમ અધ્યાયનો પહેલો જ શ્લોક છે. શ્રી ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધર્મક્ષેત્રે, ધર્મનું ક્ષેત્ર છે, અને કુરુક્ષેત્ર કર્મનું ક્ષેત્ર છે. ધર્મનું ક્ષેત્ર અને કર્મનું ક્ષેત્ર સમવેતા યુત્સવ, યુત્સવ એટલે આતુર થઈ ગયેલા, ભેગા થયેલા, સમવેતા ભેગા થયા. કોઈ માનવી એવો નથી જે ધર્મના ક્ષેત્રમાં ના હોય, કોઈ માનવી એવો નથી જે કર્મના ક્ષેત્રમાં ના હોય. ધર્મનું ક્ષેત્ર હોય કે કર્મનું ક્ષેત્ર હોય, એની સામે ધર્મની સામે અધર્મ, કર્મની સામે અકર્મ ઊભેલું જ હોય છે. એટલે એ ધર્મના ક્ષેત્રમાં અને એ કર્મના ક્ષેત્રમાં સમષ્ટિ પણ છે અને વ્યક્તિ પણ છે. વ્યક્તિના પોતાની અંદર પણ ધર્મ અને અધર્મ, કર્મ અને અકર્મ પડેલા જ છે. એ સતત જે ચાલે છે સંગ્રામ, એ જ મહાભારત છે. અને મહાભારતના આ યુદ્ધનું જોવા માટે બેઠેલા ધૃતરાષ્ટ્ર પોતે અંધ છે, પણ સંજયની પાસે કૃષ્ણે આપેલી દ્રષ્ટિ છે એટલે એ પોતાની વાત રજૂ કરી રહ્યા છે. ધૃતરાષ્ટ્ર, રાષ્ટ્રને જેને હિતને જેણે છોડી દીધા છે તે ધૃતરાષ્ટ્ર. તમે જુઓ, દરેક જગ્યાએ શબ્દ એવા વપરાય છે કે આપણે એમ લાગે કે આ માત્ર નામ નથી પણ આખું કર્મ છે. ધૃતરાષ્ટ્ર પોતાના દીકરાને કંઈ કહી શકતા નથી. એ દીકરાનું નામ દુર્યોધન, દુર્યોધન. બીજા દીકરાઓ દુશાસન. જ્યાં દુ છે, જ્યાં ખરાબ છે ત્યાં ધૃતરાષ્ટ્ર છે, જ્યાં ધૃતરાષ્ટ્ર છે ત્યાં દુ છે. એ જોડી છે. આ ગીતાકાર, મહાભારતકારનું એક સુંદર કર્મ છે કે શબ્દ દ્વારા પણ આપણને સમજાવે છે. એ ધૃતરાષ્ટ્ર જ્યારે પૂછે છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ, અને જે કોઈ ભેગા થયા છે તે યુદ્ધ કરવા માટે તલપાપડ થયા છે. ઈચ્છાઓ, અનેક ઈચ્છાઓ, કામનાઓ, યુદ્ધ કરવા માટે. સારી પણ કામનાઓ હોય, ખરાબ કામનાઓ પણ હોય. આ બધાનું યુદ્ધ, તુમુલ યુદ્ધ થઈ રહ્યું છે. આપણામાં થઈ રહ્યું છે, દરેકમાં થઈ રહ્યું છે. એટલે ધૃતરાષ્ટ્રની આ વાતને સંજય જવાબ આપે છે. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. સંજય ઉવાચ દ્રષ્ટ્વા તુ પાંડવાનેકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત. સંજય વાત શરૂ કરે છે. કેવા કેવા માણસો ભેગા થયા. રાજા દુર્યોધન દોડતો જાય છે. કોની પાસે જાય છે? આચાર્ય. આજે પહેલા દિવસે સંગ્રામના સેનાપતિ છે દ્રોણ. દ્રોણની પાસે દુર્યોધન જાય છે. જાણે છે કે દ્રોણને તો સૌથી વધારે પ્રિય કોણ છે? અર્જુન. અર્જુન એમનો પ્રિય શિષ્ય છે. અર્જુન પ્રિય શિષ્ય કેમ ન હોય? દ્રોણના ઘરમાં ખાવાય નહોતું, પીવા દૂધ નહોતું, અને ખૂબ બેહાલ થઈ ગયેલા દ્રોણ, કારણ કે પ્રતિજ્ઞા કરેલી ક્યાંય માગવું નહીં, અયાચક. એક દિવસે પત્ની ખીજાઈ છે કે આ શું, અશ્વત્થામાં ભૂખે મરે છે, કંઈક તો કરો. એટલે યાદ આવ્યું મિત્રને ત્યાં જવું.
દ્રોણ અને દ્રુપદ બે મિત્રો છે. દ્રુપદની પાસે જઈને કંઈક માગણી કરી, એ તો સમજી જશે, મિત્ર છે, સમજી જ જાય ને. દ્રોણ દ્રુપદ પાસે ગયા છે અને દ્રુપદ તો રાજા બની ગયો છે. અત્યારે ભૂલી ગયો છે આખી વાતને. ઈશ્વરની ઈચ્છા એવી જ હશે. દ્રોણનું અપમાન થાય છે કે ગમે ત્યારે ગમે તે વખતે તમે આવો તો કે હું તમને મદદ કરવા બેઠો છું. ભૂલમાં ગયેલા દ્રોણાચાર્ય અપ્રતિમ બાણાવળી, અપ્રતિમ યોદ્ધા દ્રુપદની સામે ગુસ્સાથી નીકળી ગયા છે. અને નીકળીને જ્યાં પાછા જતા હતા ત્યાં એક જગ્યાએ રાજકુમારો રમી રહ્યા છે અને ત્યાં દડો કૂવામાં પડ્યો છે. કૂવામાંથી દડો કાઢવો કેવી રીતે? દ્રોણાચાર્ય ત્યાં પહોંચ્યા અને એમણે જોયું, ઓહો, આ તો સરળ છે. રાજકુમારો પાસેથી ધનુષ્ય બાણ લીધા છે અને બાણથી એવું તીર માર્યું છે, દડો બહાર આવી ગયો છે. રાજકુમારો પ્રભાવિત થઈ ગયા છે. ઓહો, આ તો ગુરુદેવ આવ્યા છે. આપણે ગુરુથી શરૂ કરી હતી વાત, ગુરુથી પૂરી કરવાની છે. દ્રોણાચાર્ય કૌરવો અને પાંડવોના ગુરુ બન્યા છે અને ગુરુ બન્યા પછી એમણે બધાને શસ્ત્ર અસ્ત્ર શીખવાડ્યા. પણ શીખવાડનાર અને શીખનારમાં પણ તફાવત હોય છે. એક દિવસે રાત્રે અર્જુન અંધારામાં બાણ છોડતો હતો. ભીમ કે ભૈયા ક્યાં કર રહે હો? અંધેરે મેં સ્વાધ્યાય. ભીમ કે પણ આવો સ્વાધ્યાય કે તું અંધારામાં ખાય છે તો મોઢામાં કોળીઓ જાય છે કે નથી જતો? એ સ્વાધ્યાય છે. આવા શિષ્યો તૈયાર કર્યા હોય અર્જુન જેવા. દ્રોણાચાર્ય રાખેલી પરીક્ષાની વાર્તા તો આપણે પ્રાથમિક શાળામાં પણ આવતી. વૃક્ષો ઉપર એક પક્ષી બેસાડ્યું છે, એક જ આંખ વીંધવાની છે અને બધાને બધું દેખાય છે, પણ અર્જુનને માત્ર પક્ષીની આંખ દેખાય છે અને એ આંખ વીંધે છે. આવો બાણાવળી અર્જુન જેનો શિષ્ય હોય. પણ દ્રોણ મનમાં એક વેર રાખીને બેઠા છે. દ્રુપદે મારી આ દશા કરી. હું મિત્ર ભાવે મળવા ગયો હતો. દ્રોણે અર્જુનને કીધું છે કે આપણે દ્રુપદને ગમે તેમ કરીને સીધો કરવો છે અને રથ લઈને કૌરવો પાંડવો ઉપડ્યા છે. દ્રુપદ આખું સૈન્ય લઈને લડવા આવ્યો છે. એક અર્જુન કાફી છે. બાકર બચ્ચા લાખ, લાખે બિચારા, સિંહણ બચ્ચું એક, એકે હજાર. એક અર્જુનથી જ દ્રુપદ કેદ પકડાઈ જાય એવી હાલતમાં છે. દ્રુપદનું અડધું રાજ્ય લઈને દ્રુપદને છોડ્યા છે અને દ્રોણાચાર્ય અર્જુનને કૌરવોની સાથે પાછા આવી ગયા છે. આ દ્રોણાચાર્યની પાસે દુર્યોધન દોડતો દોડતો જાય છે પૂછવા માટે. એને કંઈ દ્રોણાચાર્ય વહાલા નથી, પણ યુદ્ધ લડવાનું છે અને યુદ્ધની અંદર દ્રોણાચાર્ય કદાચ અર્જુનનો પક્ષ તો નહીં લે. એ વિચાર કરતાં કરતાં અર્જુનની પાસે પહોંચી જાય છે. આમ તો પહેલા દિવસની શરૂઆત તો ભીષ્મ પાસે જવું જોઈએ, પણ ભીષ્મ પાસે જતાં ડરે છે. ભીષ્મ દ્રોણ જેટલા સરળ નથી, ભીષ્મ દ્રોણ જેટલા પગારદાર નથી, ભીષ્મ ખખડાવી નાખી શકે એમ છે. ભીષ્મ પિતામહ પાસે જતાં ડરતો દુર્યોધન અહીંયા આવીને દ્રોણાચાર્યને પૂછે છે. સંજય ઉવાચ દુર્યોધન આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત પશ્યેતાન પાંડુપુત્રાણામ આચાર્ય મહતી ચમું વ્યુઢામ દ્રુપદપુત્રેણ શિષ્ય તવ ધીમતામ. આ જુઓ જુઓ સામે કોણ ઊભા છે? આ ધૃષ્ટદ્યુમ્ન ઊભો છે અને તમારા શિષ્યને બધા સામે ઊભા છે. એમાં આ ધૃષ્ટદ્યુમ્ન જેવો માણસ તમારી સામે સેના લઈને ઊભો છે. કેમ આવું કીધું? દ્રોણનો જુસ્સો વધે. દ્રુપદનો પુત્ર છે ધૃષ્ટદ્યુમ્ન. રાજકારણમાં તો જે કામમાં આવે એને જ કામમાં લેવાના. દુર્યોધન રાજકારણમાં પડ્યો છે. વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતામ અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટસ્ય દ્રુપદસ્ય મહારથી. કેવા કેવા માણસો અહીંયા ઊભા છે? બધા મહેશ્વાસા, મોટા મોટા બાણવાળા મહેશ્વાસો, યુયુધાનો, વિરાટ, દ્રુપદ, આ બધા આપણી સામે ઊભા છે. દ્રોણાચાર્યને કેમ બતાવે છે કે આની સામે તમારે લડવાનું છે? ગુરુજી બરોબર લડજો, નહીં તો મારું આવી બન્યું છે. કંઈક એના સૂરમાં ભય છે.
અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટસ્ય દ્રુપદસ્ય મહારથી પશ્યેતાન પાંડુપુત્રાણામ આચાર્ય મહતી ચ મુમ વ્યુઢામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતામ. અને આ બધાની સાથે એક વ્યૂહ કરીને આ બધા ઉભેલા છે. દ્રોણને પણ ખબર છે કોણ શું છે, પણ અત્યારે રાજા આવીને વાત કરે છે, રાજાની સાથે વાત કરવાની છે. એટલે બધાનું વર્ણન કરતાં કરતાં પછી પોતાના સૈનિકોનું વર્ણન કરે છે. અને સૈનિકોનું વર્ણન કરતાં 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 એને યાદ આવે છે કે ભીષ્મ પિતામહ જેવા મારા દાદા છે એ તો આ બધાને ભારે પડે એમ છે, અને હજુ જેને માટે બધા દર્શન કરવા તલપી રહ્યા છે એ તો દેખાતા નથી. ત્યાં સુધી દુર્યોધન મંત્રણા કરે છે અને રાહ જુએ છે કે પેલા ક્યારે આવે. અને એ રાહ જોનાર જ્યારે યુદ્ધ પૂરું થશે ત્યારે જેણે રાહ જોડાવી છે તે તો નમ્રતાપૂર્વક આ કામને જાણે કર્યું જ નથી એમ છોડી દેવાના છે. કેમ કે એમને ખબર છે કે આ બાજુ પણ મિત્રો છે, પેલી બાજુ પણ મૃત્યુ છે. આ યુદ્ધ શરૂ થતાં પહેલાં તો કૃષ્ણની પાસે બંને ગયા છે, દુર્યોધન પણ ગયો છે, અર્જુન પણ ગયો છે. માગણી કરી છે, હે ભગવાન મદદ કરો. કૃષ્ણે હસતા હસતા કીધું છે, પહેલાં દુર્યોધનને માગી લેવા દે. મારી સરસ મજાની સેના છે, ચતુરંગીણી સેના, હજારો હાથીઓ, હજારો ઘોડાઓ. દુર્યોધનને એ જોઈએ છે કે હું જોઉં છું, બેમાંથી એક આવશે, બંને નહીં આવે. અને બાકીનું જેને રહેશે તે. અર્જુન તારે જોઈતી તો તું સેના માગી લે. દુર્યોધન ઉતાવળો થાય છે, ભગવાન મને સેના આપે, ભગવાન મને સેના આપે. ગીતાનો પ્રારંભ કર્યો હતો, વચ્ચે છોડી દીધું. અંતમાં કહે છે, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર્મમ. જ્યાં અર્જુન છે, જ્યાં કૃષ્ણ છે, ત્યાં જ વિજય છે. આવું સંજય છેલ્લે કહેશે. વચ્ચે 695 શ્લોક પડ્યા છે અને વચ્ચે મોટું મહાભારત પડ્યું છે. હજુ કૃષ્ણ જન્મે, કૃષ્ણ મોટા થાય, કૃષ્ણ બંસી વગાડે, કૃષ્ણ બહાર આવે ગોકુળ વૃંદાવનની, કૃષ્ણ કંસને મારે, કૃષ્ણ સાંદીપનીના આશ્રમમાં ભણવા જાય, કૃષ્ણ ત્યાંથી ભણીને આવે, ગુરુને દક્ષિણા આપે, ગુરુને દક્ષિણા આપીને પાછો મથુરાના રાજાને સ્થાપિત કરે, ત્યાં અનેક યુદ્ધો કરે, જરાસંતે ભાગે રણછોડરાય બને, દ્વારકામાં આવે, દ્વારકાધીશ બને, દ્વારકાધીશ બન્યા પછી પાંડવોનો હિતચ્છુ બને, રાણીઓને પરણે સત્યભામા આવે, રૂકમિણી આવે, જાંબવતી આવે, કાલિંદી આવે, અનેક રાણીઓને આવે, ભૌમાસુરને મારે, નરકાસુરને મારે, જરાસંતને મારે, રાજસૂય યજ્ઞ કરાવે, યુધિષ્ઠિરની પાસે યજ્ઞો કરાવે અને પછી મહાભારતનું યુદ્ધ કરે. આ કૃષ્ણની વાર્તા શુક્રવારે આપણે શરૂ કરીએ તે પહેલાં શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. અને અહીં એક નાનકડી વાત કરી દઈએ. કૃષ્ણની આટલી વાત કરીએ છીએ ત્યારે યાદ રાખવું છે કે કૃષ્ણની સામે યાદવો જ ઊભા છે. કૃષ્ણની સાથે રહીને તો 5-7 યાદવો છે. સાત્યકી જેવા થોડાક યાદવો લઈને કૃષ્ણ આ બાજુ આવ્યા છે. એમણે નક્કી કર્યું છે કે અમારે કૃષ્ણ જોડે જ રહેવું છે, અમે પેલી બાજુ જવું નથી. એ જ રીતે કેટલાક પાંડવોના હિતેચ્છુ પણ સામે છે, પણ એ લોકો કોઈ ઉપાય નથી માટે સામે ઊભા છે. દરેક વખતે યુદ્ધ કરીએ ત્યારે યુદ્ધમાં શત્રુ પક્ષે આપણા મિત્રો હોય છે ને હોય જ છે, અને મિત્ર પક્ષે કેટલાક શત્રુઓ પણ હોય છે ને હોય જ છે. મહાભારતનું યુદ્ધ મેં અગાઉ કીધું હતું એમ, વ્યાસોચ્છિષ્ટ જગત સર્વ. વ્યાસજીએ જે છોડી દીધું છે એવું કંઈ જગતમાં છે જ નહીં. એ કર્મ હોય કે ધર્મ હોય. ગીતામાં જે કહેતા ગયા એનું આચરણ કરતા જઈએ. ગીતાનો એક શ્લોક આજે વચ્ચે કહી દઈએ, કારણ કે થોડીક આપણે એમાંથી વધારે ખ્યાલ આવશે. આપણે શ્રેયસની વાત કરી, પ્રેયસની વાત કરી, એની સાથે બંધ બેસતી થોડી વાત છે. આગળ માત્રા સ્પર્શાસ્તુ કૌંતેયની વાત કરેલી. કર્મણ્યેવાધિકારસ્તે. ઘણા પોતાને ઘેર લખાવે છે, લખે છે સરસ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ મા તુ સંગસ્વ કર્મણિ. આ શ્લોક જેણે જીવ્યો, સમજો તો ઠીક છે, જીવ્યો એ જિંદગી તરી ગઈ. મોટે ભાગે કર્મ જ મારો અધિકાર છે
એવું કોઈ વિદ્યાર્થી માનતો નથી. કર્મ જ મારો અધિકાર છે એવું કોઈ વેપારી માનતો નથી. કર્મ જ મારો અધિકાર છે એવું કોઈ શિક્ષક માનતો નથી. કેમ કે જો વિદ્યાર્થી માને કે કર્મ મારો અધિકાર છે તો વાંચે. વાંચવું એ કર્મ છે, યાદ રાખવું એ કર્મ છે, અધિકાર નથી. પછી જે થવું હોય તે થાય. પણ એને નાનપણથી જ એવું કહેવામાં આવે છે, ડાક્ટર બનવાનો છું, એન્જિનિયર બનવાનો છું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનો છું, નીટ આપવાનો છું. અભ્યાસ, સ્વાધ્યાય, સ્વાધ્યાય એ સ્વભાવ થઈ જવો જોઈએ. સ્વાધ્યાય સ્વભાવ થઈ જવો જોઈએ. જો એ કર્મમાં પ્રવૃત્ત રહેશે તો પરિણામ આવશે, આવશે અને આવશે. અને કર્મ જો બરોબર નહીં કરે તો કોઈ પરિણામ આવવાનું જ નથી. બીજું, આગળ ગઈકાલે કે પરમ દિવસે વાત કરેલી કે છેવટે તો કર્મનું ફળ હોય જ છે. ગમે તેટલી મહેનત કરો પણ કર્મનું ફળ તમારા હાથમાં છે નહીં. એટલે પછી નીટમાં ગોટાળા થાય, ગુજસેટમાં ગોટાળા થાય, બૂમો પાડે મેં તો બહુ સારું લખ્યું હતું. પણ ભાઈ, કર્મ એવ અધિકારસ્તે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. સેંકડો વર્ષોથી કહેતા સમય પૂરો થવા આવ્યો પણ હજુ સુધી આ વાત ગળે ઉતરી નથી. માં કર્મ ફલ હેતુર્ભૂ. કર્મના ફળને માટે થઈને તરસ ના રાખતો, ભૂખ ના રાખતો. પણ પછી છેલ્લું બહુ મહત્વનું છે, માં તો સંગસ્વ કર્મણી. અકર્મણ્ય ના બની. આપણે ફળ નથી મળવાનું તો કર્મ શું કરવાનું ભાઈ? પણ ફળ નહીં, કર્મની જરૂરિયાત છે. કર્મ હશે તો જ ફળ મળશે. પણ કર્મ એ તમારું માત્ર અધિકાર છે. આ કૃષ્ણે પહેલાં પણ કીધું છે, આજે પણ કહે છે, પછી પણ કહેતા રહેવાના છે. અને યાદ રાખીએ, કૃષ્ણ બીજે ક્યાંય નથી. હૃદંભોજે કૃષ્ણ, હૃદય કમળમાં બિરાજેલા કૃષ્ણ. એટલે ઘરેથી નીકળતી વખતે, પરીક્ષા આપવા જતી વખતે કે વ્યવસાય કરતી વખતે કૃષ્ણને યાદ કરીને નીકળે છે. એને ધાર્યું ફળ અવશ્ય મળે છે. એટલે એ સાથે અહીંયા પૂર્ણાહુતિ કરીને શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા કી જય. થોડી ધૂન કોઈ બોલાવી શકે તો બોલાવી. દત્તાત્રેય ભગવાન ભજન ગાઓ. પેલા શિક્ષકો હોય ને ક્લાસમાં મોનિટર નક્કી કરતા. મને લગની તમારી લાગી દત્ત હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત. મને લગની તમારી લાગી દત્ત હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત. હું તો પરોડીએ પોકારું દત્ત હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત. મને લગની તમારી લાગી દત્ત હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત. હું તો હરતા ફરતા બોલું દત્ત હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત. મને લગની તમારી લાગી દત્ત હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત. હું તો જમતા પેલા જમાડું દત્ત હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત. મને લગની તમારી લાગી દત્ત હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત.
હું તો સૂતા પેલા સંભાળું દત્ત હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત. મને લગની તમારી લાગી દત્ત હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત. હું તો સપનામાં નિહારું દત્ત હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત. મને લગની તમારી લાગી દત્ત હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત. દત્ત મને લગની તમારી લાગી દત્ત હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત. દત્તાત્રેય ભગવાનની જય. જય હો. હવે આજના દિવસનું અમે શિક્ષકો તરીકે એમ કહેતા મોરલ ઓફ ધ સ્ટોરી, સારાંશ શું? સારાંશ એ થાય છે કે ગુરુવાર છે અને બેને સરસ મજાનું ગુરુદત્તનું ધૂન ગવડાવી ભગવાન દત્તાત્રેયજીની. ગુરુ એ પ્રકાશમાંથી અંધકારમાં લઈ જનાર વ્યક્તિત્વ છે. આધુનિક જીવનશૈલીમાં એવું જોવા મળે કે શિક્ષક સામાન્યપણે શિક્ષણ પ્રત્યે થોડો બેદરકાર થતો હોય અને એને લીધે સન્માનની ભાવના ઘટતી જાય તો સમગ્ર સમાજને જે નુકસાન થાય છે એ કદી પૂરી ન શકાય એવું છે. આટલું બધું સમજ્યા પછી બૃહસ્પતિ, શુક્રાચાર્ય, ભગવાન દ્રોણ, ભગવાન પરશુરામ આ બધાની કથા સાંભળ્યા પછી શિક્ષકના જીવનમાં એવો બદલાવ આવવો જોઈએ કે વર્ગખંડમાં તૈયારી વગર જાય નહીં. વર્ગખંડમાં શિક્ષકને અનુરૂપ હોય એવું જ વર્તન કરે. બીડી કે વ્યસન કરનાર શિક્ષક હોય જ ન શકે. શિક્ષકના વર્તનથી વિદ્યાર્થીનું આખું ચારિત્ર્ય ઘડાતું હોય છે. જેવો શિક્ષક એવો વિદ્યાર્થી જીવનમાં બનતો હોય છે. એ વિદ્યાર્થીના તરફ લક્ષ્ય રાખીને પણ શિક્ષકનું ચારિત્ર્ય અક્ષુણ્ણ રહે એ સમાજની દેણ છે. બીજી બાજુ એ શિક્ષક આવો સરસ શિક્ષા પ્રત્યે પોતાનું લક્ષ્ય રાખનારો રહે એ કામ સમાજના શ્રેષ્ઠીઓએ પણ કરવાનું છે, દાતાઓએ પણ કરવાનું છે અને નિયંતાઓએ પણ કરવાનું છે. આ વ્યાસપીઠ ઉપરથી એક એવું ગમશે કે એક જમાનો હતો કે જ્યારે શિક્ષક ખુરશીમાં બેઠો હોય અને સંચાલકો સામે ઊભા હોય અથવા તો સામે ખુરશીમાં બેઠા હોય અને પૂછે કે આચાર્ય તમારે શું જરૂરિયાત છે. એ જરૂરિયાત પ્રમાણે આચાર્ય પોતાની વાત રજૂ કરતા. જમાનો બદલાતો ગયો. આચાર્યો શિક્ષણ ભૂલીને બીજા કામમાં કદાચ પડ્યા હશે અને સંચાલકો સંચાલન ભૂલીને આ કામમાં પડી ગયા. હવે એવું જોઈએ છે કે સંચાલનની ખુરશીમાં સંચાલકો બેસી જાય આચાર્યની ખુરશીમાં અને આચાર્ય સામે બે હાથ જોડીને ઊભા હોય છે. શિક્ષણનું આ ઉર્ધ્વ ગતિ છે. કેમ કે ધીમે ધીમે કરતાં શીર્ષાસન કરવું હોય તો આ સ્થિતિ સર્વથી શ્રેષ્ઠ છે. કોઈ પણ અપમાનિત શિક્ષક દ્રોણ કરતાં ઓછો હોતો નથી. કોઈ પણ અપમાનિત સારો શિક્ષક મટીને ક્રોધી અને બદલો લેવાની ભાવનાવાળો બની જાય છે. આપણે દ્રોણાચાર્ય પાસેથી શીખી. શિક્ષકને સન્માન આપવું જોઈએ. આપણે શિક્ષક દિન 5મી સપ્ટેમ્બરે ઉજવીએ, ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમને દિવસે ઉજવીએ, પણ છતાંય શિક્ષક પોતે ગૌરવાન્વિત બને. ભૂલ બંને પક્ષે હોઈ શકે છે. શિક્ષક પોતે ગૌરવાન્વિત બને. શિક્ષિકા પોતે એવી સરસ રીતે શાળામાં જાય કે એનામાં માતૃસ્થાન આપણે જોવા મળે. શિક્ષક પિતા જેવો દેખાય. હું મારી અંગત વાત કરું. બીજે મેડિકલ કોલેજમાં હું જ્યારે દાખલ થયો તો ભણવા માટે
ત્યારે અમારા ડીન તરીકે ડૉક્ટર E.M. બેસ્ટ હતા અને સાહેબ એકદમ સાલસ સ્વભાવના, સરળ, ભાગ્યે જ ગુસ્સે થતા હશે, પણ એ નીકળે ત્યારે એક પણ વિદ્યાર્થી ક્યાંય પણ સંતાયો હોય તો પણ ક્લાસમાં પહોંચી જાય. સાહેબ આવ્યા છે. સાહેબે કદી કોઈને વઢ્યા નથી, પણ પ્રતિભા જ એવી કે વિદ્યાર્થી વર્ગની બહાર રખડતો હોય જ નહીં. અને કોઈ પણ પ્રશ્ન ઊભો થાય, સાહેબ હોસ્ટેલમાં આવીને, રૂમ ઉપર આવીને, અડધી રાત્રે આવીને પ્રશ્નનો ઉકેલ લાવી આપે. આ ગુરુ શિષ્ય પરંપરા હતી. વર્ષો જતાં જતાં એ પરંપરામાં પડતી થતી ગઈ. એ પડતી જો થતી અટકાવી હોય તો આવા બધા સાંસ્કૃતિક સત્રો જે યોજાય છે એનો પાઠ કંઈક બહાર જવો જોઈએ. શિક્ષક વધારે સંનિષ્ઠ બને, સંચાલકો થોડાક ગરવા બને અને આપણું શિક્ષણ સર્વોત્તમ બને. વચ્ચે કોઈ એવી વાત હતી કે ભાઈ નવી મેડિકલ કોલેજ ખોલીએ, ત્યારે હું એ વખત સરકારમાં હતો ત્યારે મેં ધીમે રહીને પ્રશ્ન કર્યો કે સાહેબ આપણે ત્યાં એવી કોલેજ ખોલો કે તક્ષશિલા અને નાલંદામાં જેમ લોકો ભણવા આવતા હતા એમ અહીંયા લોકો ભણવા આવે. દુઃખની વાત છે કે આપણા વિદ્યાર્થીઓ રશિયા ને તાશ્કંદ ને બાંગ્લાદેશ ને એમ ભણવા જાય છે. ખરેખર તો આ ગુરુઓની ભૂમિ છે, અહીં આવવા જોઈએ. વ્યાસપીઠથી થોડું હટીને આ વાત કરી, કારણ કે શિક્ષણને લગતી વાત છે. અત્યારે એની તાતી જરૂરિયાત છે. ઈચ્છું કે પરમ કૃપાળુ પરમાત્મા સદબુદ્ધિ આપે અને આપણું શિક્ષણ ક્ષેત્ર વધારે ને વધારે ઉજાગર બને એ પ્રાર્થના સાથે શ્રી કૃષ્ણાય નમઃ. આદૌ દેવકી દેવ ગર્ભ જનનમ ગોપી ગૃહે વર્ધનમ માયાપૂતન જીવતાપહરણમ ગોવર્ધનોદ્ધારણમ કંસચ્છેદન કૌરવાદિહનનમ કુંતી સુતા પાલનમ એતત્ શ્રીમદ ભાગવત પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલા ચરિત. એક જ શ્લોકમાં આપાવીએ આપણે વિસ્તાર વેદવ્યાસની.